બધી લવ સ્ટોરી એક જ રીતે શરૂ થાય છે, પણ બધા પ્રેમની એન્ડિંગ સેમ નથી હોતી. ક્યારેક સમયનો સાથ નથી મળતો, ક્યારેક પરિસ્થિતિ દબાવી દે છે, અને ક્યારેક પોતાના જ લોકો એ રસ્તામાં આડા ઊભા હોય છે. આ સ્ટોરી છે બે એવા લોકોની જે મળ્યા હતા બસ એક સિમ્પલ મેસેજથી, પણ જોડાઈ ગયા દિલથી, આત્મા સુધી. એક સાઈડ છે આદિત્ય, બહારથી મસ્ત, બિંદાસ, પણ અંદરથી તૂટેલો, પ્રેમ પર ભરોસો કરવામાં હવે એ ડરે છે. અને બીજી તરફ છે સોની, જે પોતાના માટે જીવી જ નથી, જે હંમેશા બીજાના કહેવા પ્રમાણે જ જીવતી રહી. પોતાની ઈચ્છા, પોતાની વાતો બસ અંદર જ દબાવી દે છે. બંનેને બસ એક જ વસ્તુ જોતી હતી, એક એવી વ્યક્તિ જે જજ કર્યા વગર બસ સાંભળે, સમજે. પણ જ્યારે બે અધૂરા વ્યક્તિ મળે ને, ત્યારે લાઈફ સિમ્પલ નથી રહેતી, કંઈક વધારે જ કોમ્પ્લિકેટેડ થતી જાય છે. આ સ્ટોરી પ્રેમ કરતાં વધુ મજબૂરીની છે, રિસ્પોન્સિબિલિટીની છે, અને એવા ડિસિઝન્સની છે જે આપણે નહીં પણ દુનિયા લઈ લેતી હોય છે. એક તરફ પ્રેમ અને બીજી તરફ ફરજ. જીત કોની થશે? પ્રેમની કે પરિસ્થિતિની? કે પછી બંને હારી જશે? આ સ્ટોરી છે આદિત્ય અને સોનીની, જે કહે છે રહેવા દઈએ. તારા વિડીયોઝ બહુ સુપર્બ છે યાર, અને એક્સપ્રેશન તો આહા. થેન્ક યુ, આ સાંભળીને સારું લાગ્યું. તું યાર આટલું ફીલ કેવી રીતે કરી શકે છે? મીન્સ કે તું જે બોલે છે અને તારા એક્સપ્રેશન જરાય અલગ નથી હોતા. થેન્ક યુ. કેવું છે, માણસ જે ફીલ કરતો હોય અને કેમેરા સામે બોલે ને, તો એના એક્સપ્રેશન ઓટોમેટિકલી નીકળે. ઓહો, અમારે તો ડાયરેક્ટર દોસ્ત બની ગયા. રહેવા દો ને, કેમ મજાક ઉડાવો છો? અરે ના, સાચે જવા દે. સાચું કહું છું ને તો પણ તને મજાક કરું છું ને એવું લાગે છે. અરે ના ના, સોરી, બટ થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. લાગે છે મારી જેમ ફ્રી જ છો, કામ હોતું નથી. અરે ના ના, એવું નથી, બટ મને કોઈને ડિસરિસ્પેક્ટ કરતાં આવડતું નથી. મારું માનવું છે કે કોઈ તમને મેસેજ કરે છે તો એનો રિપ્લાય આપવો એક રિસ્પોન્સિબિલિટી છે. બટ હા, એ વસ્તુને આદત ના બનાવી લેતા, કેમ કે હું કામ કરતો હોઈશ તો રિપ્લાય નહીં મળે. સોરી, હમણાં ફ્રી જ છું. જોબ પર છુટ્ટી છે ને, બસ એટલે ટાઈમપાસ કરું છું. જો તમને ડિસ્ટર્બ કરતી હોય ને તો કહેજો. શ્યોર. મેં વાંચી લીધો છે મેસેજ. અનસેન્ડ કરીને કોઈ મિનિંગ નથી. અરે યાર, એકચ્યુઅલી જવા દો. આઈ એમ 92 બોર્ન. ખોટું બોલવાની હદ હોય. અરે સાચે, ના માનવું હોય તો તમારી મરજી. હા તો ના જ માનું ને. એમ લાગે છે કે 94-95 બોર્ન છો. બહુ જ નાના લાગો છો. તો એમ માની લો, મારે ક્યાં પૈસા ખર્ચવા છે નવું બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે. યુ નો વોટ, હું ક્યારેય કોઈની સાથે વાત નથી કરતી સામેથી, બટ તને મેસેજ થઈ ગયો. હા, થાય એવું. એમ પણ મારી પર્સનાલિટી જેવી છે કે કોઈ પણ એટ્રેક્ટ થઈ જાય. જાને બહુ આવ્યો મોટો પર્સનાલિટીવાળો. તારીફ કરે ને તો ચણાના ઝાડ પર નહીં ચડી જવાનું. ચણાના ઝાડ પર ચડીશ તો તૂટી જશે ને. બરાબર છે. લખવું છે તો લખી લે ને, કેમ આટલી મહેનત કરે છે? કંઈ નહીં, બસ વિચાર કરતી હતી. શું વિચાર ચાલે છે? મારા સાથે ક્યારેય એવું થયું નથી કે કોઈ સાંભળે. બોલ, હું સાંભળીશ. ના યાર, તું પછી જજ કરીશ, અને મને નથી જોઈતું કે કોઈ મને જજ કરે. યુ કેન ટ્રસ્ટ મી. ના હું જજ કરીશ, ના કોઈને કહીશ. બાય ધ વે, હું કન્સલ્ટ પણ કરું છું, અને એ પણ ફ્રીમાં. તો યુ કેન ટેલ મી એવરીથિંગ એન્ડ એનીથિંગ. મારા સાથે ક્યારેય એવું થયું નથી કે કોઈ મને સાંભળે. હંમેશા બધાને સંભળાવવું જ હોય છે.
બધાને પોતાના ડિસિઝન મારા ઉપર ઇમ્પોઝ જ કરવા હોય છે. જેમ કોઈ ટોયને ચાવી ભરાવે અને એ ચાલે, બોલે, રમે એમ જ બધાએ ટ્રીટ કરી છે. હંમેશા બધાને એમ જ લાગે છે કે મને કંઈ ખબર જ નથી પડતી. હું એકદમ નાદાન છું, ભોળી છું, બુદ્ધુ છું. મારામાં દુનિયાદારીનો જરાય છાંટો જ નથી. પપ્પાને હંમેશા એક જ વસ્તુ રહી કે હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. મમ્મી તો કંઈ કહેતા જ નથી, એ તો પપ્પાના ઈશારા પર જ ચાલે છે. વાત રહી ધર્મેશની, તે તો મહાન માણસ છે. એના જેવું તો દુનિયામાં કોઈ જ નથી. એને લાઈફમાં બહુ મહેનત કરી છે, બટ દુનિયાનો બધો જ બદલો એ મારાથી જ લે છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બધાના બોમ્બ મારા પર જ ફૂટે છે. મારા વેટ પર હંમેશા બધાએ ટોકી છે, સંભળાવ્યા કર્યું છે, હંમેશા મારા કોન્ફિડન્સને તોડ્યો જ છે. ઓછું ખા, આ ના ખા, એન્ડ યુ નો વોટ, હું બહુ જ ફૂડી છું. મને બીજો કોઈ વધારે શોખ નથી, બટ એ પણ મારા નસીબમાં નથી. હું પણ ક્યારેય કંઈ બોલતી નથી. એમ થાય કે આ બધા મારા માટે જ કહે છે ને, બટ એક વાત હંમેશા ખૂંચતી હોય છે કે મારા છે તો મારા લાગતા કેમ નથી? કેમ એમ લાગે કે હું તો બસ આ લોકો માટે એક રમકડું જ છું? સોરી, બહુ લાંબુ વાંચવું પડ્યું તને. ના, હું સમજી શકું છું. બધાથી વધારે માણસ એકલો પોતાની સાથે જ હોય છે. જ્યારે બધા હોય છે ત્યારે હોય છે. અને તને ખબર છે એનું રીઝન? કેમ કે પોતાનાથી દૂર હોય છે, પોતાને બીજાની નજરોથી જોઈ છે, પોતાની જાતને એ બીજાના લેન્સથી જજ કરે છે. તો બસ તું પણ એ જ બીમારીનો શિકાર હોય એવું લાગે છે. કોલ કરું? હા, કરને. બાબા આદેશ્વર મહારાજ કી જય. તથાસ્તુ બચ્ચા. કઈ તારીફ કરીશ તો ચણાની ઝાડ પર નહીં ચડી જાય ને? ના રે ના, બોલને. તું એટલે સુલઝેલો કેમ છે? બસ આ દુનિયા એટલો ઉલઝાવ્યો છે ને કે પોતાની જાતને સુલઝાવી દીધો. કાશ હું પણ કરી શકતી હોત. ચિંતા ના કર, હું છું ને, સુલઝાવી નાખીશ. રહેવા દે ને હવે. આજે હું છું, કાલ બીજી મળી જશે, પછી ક્યાં બિઝી થઈ જઈશ? હા, એવું પણ થઈ શકે છે. બેશરમ. બચપનથી. સિરિયસલી તારી સાથે વાત કરીને સારું લાગે છે. આઈ હોપ કે તું બદલાય નહીં. ના રે, હું તો કૂતરાની પૂંછડી જેવો છું, વાંકો ને વાંકો જ રહીશ. હા, એ તો તું છે જ, પણ કૂતરો નહીં, વાંદરો છે. અચ્છા, હું વાંદરો ને તું ગધેડી? હા, ચાલશે મને. લાત મારીને તું કમ્પ્લેન નહીં કરતો? આ તું બસ એવા જ કામ કર. બાય ધ વે આજ છુટ્ટી છે ને એટલે અવેલેબલ છું, બાકી તારી જેમ ફોકટ નથી. આ સારું યાર, કોઈની સાથે વાત કરીએ એટલે માણસ ફોકટ થઈ જાય. વાહ. રીડ બિટવીન ધ લાઈન. સમજુ છું. ધર્મેશ હશે તો વાત નહીં કરી શકીશ. આજે નથી, મેડમ એટલે ફ્રીલી વાત કરવા માંગે છે. વાહ. તો અહીંયા આજુબાજુમાં રહે છે? ના રે. તો તને કઈ રીતે બધી વસ્તુ ખબર પડી જાય છે? બસ એક્સપિરિયન્સ. સારું લાગે છે તારા સાથે વાત કરીને. મને પણ લાગે જ ને, ફોકટમાં ફ્રસ્ટ્રેશન કાઢવા મળે તો. બાય, ફોન મૂકું છું. આટલા બધા નોટિફિકેશન. આની સટકી ગઈ લાગે છે, પણ છે તો બહુ જ ક્યુટ યાર. આદિ, સંભાળીને પાછું લપસી ના જતો. અરે પાગલ, કામ કર. પ્રીતા છે તો કરશે, એને આટલું ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર નથી. એવું કેમ લાગે છે કે એની સાથે વાત કરવી જરૂરી થઈ ગઈ છે?
क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है घुट घुट के जीकर क्यों थक सी गई थी मैं खुद को भूल कर भटक सी गई थी मैं तूने मिलाया मुझसे मुझको अटक सी गई थी मैं બીજી માણસ હવે ટાઈમ મળ્યો. હા બસ રીલ બનાવી રહ્યો. મોટા લોકો અમારા માટે ટાઈમ ક્યાં? અમે તો બસ ટાઈમ પાસ છે. અરે એવું નથી, થોડો ટાઈમ લાગે છે. મલ્ટિપલ ટેક્સ, પછી ટ્રાન્ઝિશન, એડિટ, ટાઈમિંગ. બસ બસ બસ, મારે ફક્ત વાત જ કરવી હતી, એમાં આટલું એક્સપ્લેન કરવાની જરૂર નહોતી. હવે એક્સપ્લેન કરીશ તો પણ તકલીફ, નહીં કરું તો તું જ કમ્પ્લેન કરીશ. બસ આમ જ, તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. બોલ ને, આઈ એમ ધેર ફોર યુ. કરી જ રહી છું. શું વાત કરે છે? ખાલી રીલ કરે છે તું. હા તો તું બોલ ને. જો હું બોલીશ ને તો તું પ્રેમમાં પડી જઈશ, પછી કહેતી નહીં. કરી જ રહી છું. કરી રહી છે કે પડી રહી છે? તું વાતોમાં મને ફસાવીશ ને. હા, મસ્તી કરું છું. ફ્રેન્ડમાં આટલું તો ચાલે યાર. અચ્છા, પછી હું કરીશ ને તો બંને હેરાન થઈશું. ના ના, રહેવા દે, હેરાન નથી થવું. અલા આટલામાં હાર માની ગયો? હા તો પછી ગધેડીની લાત પડી હોય તો? હું લાત મારીશ તો તું બચકું નહીં ભરે? જરાય નહીં, હું માણસ છું, જાનવર નહીં. તો હું જાનવર છું? એ તો તું તારા મોઢેથી કહે છે, હું નથી કહેતો. તારો કહેવાનો મતલબ શું છે? એક વાત કહું? બોલ ને, મેં પૂછે છે શું? એવું લાગે છે કે ક્યાંક જોડાતો જાઉં છું તારા. મસ્તી ના કર આદિત્ય. સિરિયસલી કહું? હું કઈ રીતે માનું? ના માન, હું ખાલી મારા મનની વાત કહું. ફ્લર્ટ ના કર આદિત્ય. હું ચાલુ કરીશ ને તો બંનેને ભારે પડશે. મને સાચે એમ લાગે છે કે કંઈક તો છે તારા અને મારા વચ્ચે. ખબર નહીં શું, પણ શાયદ કંઈક તો બહુ જ જૂનું. સાચું કહું તો મને પણ એવું લાગે છે, બટ હું ડરું છું. સમજી શકું છું તારા ડરને. જે વ્યક્તિના પગમાં સાંકડા હોય ને એ ચાલી ના શકે. બસ એટલે જ પોતાને રોકું છું. નહીં આવ, નહીં ચાલ, પણ પોતાના ઇમોશનની નદીને વહેવા દે. પણ એ આદિત્યના સાગરને નહીં મળી શકે. એ સાગરને આ નદીની જરૂર નથી, પણ એટલીસ્ટ એ નદી વહેતી હશે ને તો એના અંદર ભરેલો કચરો સાફ થતો જશે. સાચું કહું તો આ કચરામાં જ પોતાની ખુશી ગોતવાની કોશિશ કરું છું. તો મળી કે? ખબર નહીં. ટ્રાય કર્યો છે? ખબર નહીં. વિચાર કર્યો છે? ખબર નહીં. બોર્ડ લગાવી લે ખબર નહીંનું. ખબર નહીં. તું આ જાણી જોઈને કરે છે મને ચીડવવા માટે, હે ને? આદિત્ય એવું નથી. મેં લાઈફમાં બહુ સપના જોયેલા પણ એ હંમેશા ખોટા જ પડ્યા છે. મને પણ જીવન જીવવાની ઈચ્છા છે, બટ હું હકીકતથી મોં નથી મોડી શકતી. આઈ એમ સોરી, આઈ ડીડ મીન ટુ હર્ટ યુ. આઈ જસ્ટ સેડ વોટ આઈ ફીલ. પ્લીઝ આદિત્ય, સોરી ના કે. હું પણ સમજુ છું, હું પણ ક્યાંક એ જ જગ્યાએથી પસાર થઉં છું. મને પણ તારા માટે ફિલિંગ્સ જાગી ચૂકી છે, બટ હું ડરું છું કે હું આ નહીં કરી શકું. સમજી શકું છું. એક તું જ તો છે જે મને સમજે છે, અને આવું કહીને જ હંમેશા તું પોતાની તરફ ખેંચી જાય છે. હું ક્યાં લાવું છું યાર? તું જવા દે ને આદિત્ય. તને નહીં સમજાય કે હું શું ફીલ કરું છું. તને પોતાને સમજાય છે કે? એ જ તો પ્રોબ્લેમ છે, મને પોતાને જ નથી સમજાતો. ચિંતા ન કર, સમય સાથે બધું જ સમજાઈ જશે. નહીં થાય. જેટલું મને ખબર છે ને, જેટલું હું મારી સોનીને ઓળખું છું ને, જે દિવસ એનો ખરો રૂપ બહાર આવ્યો ને એ સમયે એનાથી જ થશે. નહીં થાય. આજે તને પ્રેમ કરું છું પણ મારાથી નહીં થાય. તું ખોટો પડીશ આદિત્ય. આઈ હોપ એવું જ થાય. આઈ હોપ સો. જાત જાતની ને ભાત ભાતની લાગણીઓ હતી વાત વાતની. રણ મેદાનમાં એકલી હતી જ્યારે કોઈની આશા નહોતી. આવ્યો એ આશા બનીને, બસ જાય ના નિરાશા બનીને. આટલું માંગુ છું ભગવાનથી, હવે જુદા ના થાવ પોતાની જાતથી. શું ચાલે છે ચકુ?
બસ કંઈ નહીં, કામ કરતી હતી. પગાર વધ્યો કે નહીં? ના પપ્પા, બટ વાત ચાલે છે. વધારશે નહીં તો ખર્ચા કેમ ના પોસે છે તમારે? કયા ખર્ચા? આજે તમે કરીને બેઠા છો એના ખાટલામાં પડ્યા છો ને, તો એ બધું કોણ ઉપાડશે? એ ધર્મેશ જોઈ લે છે, ચિંતા ના કરશો. હા, તો કુમારને પણ ઉપાડવા તો ખરી ને. કહેતા હતા ત્યારે તો સાંભળવું નતું મેડમને. એક્સરસાઇઝ કરો, વજન ઉતારો, પણ નહીં. ખાવામાંથી ફુરસત મળે તો થાય ને. પણ પપ્પા, પણ શું, ક્યારે તો પોતાનું છોડીને બીજાની કાળજી કરતા જુઓ. બીજા કેટલા તમારા લીધે હેરાન થાય છે. પણ મેં કઈ જાણી જોઈને તો નથી કર્યું ને. હા, તું જ્યારથી આવીને ત્યારથી બધાયને હેરાન કરે છે. અમે ઓછા કર્યા તો હવે કુમારને પણ હેરાન કરે છે. મેં શું હેરાન કર્યું તમને? ભાગીને લગ્ન કર્યા એ ઓછું હતું? હા, પણ હવે બધું સારું છે ને. તો ધ્યાન પણ નથી રાખ્યું ને તમારું. મેં પૂરો ટ્રાય કર્યો હતો, પણ હવે થઈ ગયું તો શું કરું? પોતે પૈસા કમાવાનો બીજા પર બોજ ના બનો. અમને પૂછો કે તમને કેમ મોટા કર્યા, પોતાના કેટલા સપના માર્યા, અને તમને બસ હરવા ફરવા ખાવામાં જ પૈસા ઉડાડવા હોય છે. બુદ્ધિનો છાંટો નથી. એ હા, આવું. જરા સિરિયસ બનો અને બીજાને હેરાન કરવાનું બંધ કરો. જ્યારે આપણે પ્રેમની રાહ પર ચાલતા હોઈએ છીએ ને, ત્યારે બહુ બધી ચેલેન્જીસ આવે છે. એ ચેલેન્જીસ આપણા હોય તો ઠીક, પણ જ્યારે સામેવાળી વ્યક્તિની લાઈફ ન હોય ત્યારે તકલીફ વધારે થાય છે, કેમ કે એ ચેલેન્જીસ આપણે જોઈ નથી શકતા. આદિ, અરે મિસ્ટર પોએટ, આજકાલ તો બહુ બિઝી ચાલે છે. અરે બિઝી નહીં, પ્રોડક્ટિવ. બોલ પ્રોડક્ટિવ. હા હા, રીલ્સ બનાવીને કે દુનિયા નહીં બદલી. અરે યાર, કમ સે કમ હું ટ્રાય તો કરું છું ને. થોડો ટાઈમ કાઢીને મને બી મળ. તું તો પરમાનન્ટ છે એટલે પરમાનન્ટ જ લોકો ઇગ્નોર કરે છે. એવું કંઈ નથી, તારું દિમાગ વધારે છે. અરે યાર, બોલ શું કહે છે? તારું કામ પતાવી દે, વાંધો નહીં. અરે તું બોલ ને. આપણે મને ફરવા લઈ જઈશ? હા ચલો, ક્યાં જવું છે? ચાલ, પાણીપુરી ખાવા જવું છે. તું લઈ જઈશ તો જઈશ. ચલો. પાક્કું લઈ જઈશ? હા હા, પાક્કું. ના, કેમ તારી નહીં? જોડે ટાઈમ હોય તો. કોણ છે? અરે કોઈ ફોલોઅર છે. તું તારું દિમાગ વધારે ના દોડાઈશ તો ને, બહુ પંચાયત છે. તું લેક્ચર ના આપીશ મને, બરાબર? તું લેક્ચર ના આપીશ. કોઈ નથી. ચાલ ને આપણે પાણીપુરી ખાવા જઈએ. હા બોલ. વાંધો નહીં, તારું પતાવી દે. તારા સ્પેશિયલ ફોલોઅર્સ ને આટલા બધા મિસ કરે છે તો વાંધો નહીં, તું કરી નાખ. અરે તું અહીંયા બેઠી છું ને, એટલે આપણે બે વાત. ચાલ, આજ તો આપણે જવું છે ને, તો તમને લઈ જવું. તું ક્યારની બહુ જ કમ્પ્લેન કરે છે. ના, આઈ ગેસ તારી જોડે કામ છે થોડું, તો પતાવી દે. કઈ કામ નથી, તું ચાલ. તું લેક્ચર ના આપીશ ના, મને, બરાબર છે? કોઈ તું lecture- લેક્ચર તું તારું છે ને, બહુ તું દિમાગ રહેવા દે. ચાલ, આપણે જઈએ. નથી આવવા ચાલ ને, માટે તું બહુ पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों खास लगता है तू पास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है આ રિપ્લાય કેમ નથી કરી રહ્યો? એને ભાન નથી પડતી કે કોઈ એની રાહ જોઈ રહ્યું છે? આટલું તો કયો બિઝી છે? અંબાણી કે ટાટા થોડી છે. રીલ્સ તો સવારે જ ઉતારી લીધી હતી સાહેબે. તો હવે શું છે? શાયદ મમ્મી પપ્પા સાથે વાત કરતો હશે. પણ હું ક્યાં ફોન કરું છું? મેસેજ તો કરું છું, એમાં તો રિપ્લાય કરી જ શકે છે ને. યાર, અટેચમેન્ટ નથી રહેવાતું. લાગે છે થોડું ડિસ્ટન્સ ક્રિએટ કરવું જ પડશે. આમ નહીં ચાલે, મારે પોતાના ઉપર થોડો કંટ્રોલ કરવો પડશે. भूल जाती हूँ सब जब तू साथ होता है जब तू पास नहीं तेरा एहसास होता है तूने समझा मुझे इसलिए तो तू खास लगता है क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है સોરી, કૃપા સાથે હતો. કોણ કૃપા? અરે હા, આપણે વાત જ નહીં થઈ ને આ બાબતે. શી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હંમેશા સપોર્ટમાં ઊભી રહી છે, ઇમોશનલી, મેન્ટલી, ઇવન ફાઇનાન્શિયલી. બરાબર, સારું છે.
આવા લોકો મળવા બહુ મુશ્કેલ હોય છે, હા એ વાત તો સાચી કીધી. પણ દોસ્તીને સમજવું બહુ જ હાર્ડ હોય છે. તું તો સમજે છે ને, બસ. આજે દિવસ બહુ જ મસ્ત હતો યાર. આદિત્ય સાથે જ્યારે જ્યારે હોઉં છું ને ત્યારે હું પોતાને ભૂલી જાઉં છું. બસ એક જ ડર લાગે છે, હું એને ક્યારે ગુમાવી ના દઉં. પણ હું એને બાંધવા નથી માંગતી. હું એને બાંધવા જઈશ ને તો એ મારાથી દૂર થઈ જશે. પણ હું એને ખોવા બી નથી માંગતી. બસ એટલી જ પ્રાર્થના છે કે મારી સાથે રહે, પૂરા મનથી, પૂરી લાઈફમાં રહે. ઊંઘ નથી આવતી. મને પણ નથી આવતી. સારું છે ને કંપની મળી ગઈ. હંમેશા. જાને હંમેશા વાળા, હમણાં કૃપા આવશે ને એટલે ગાયબ થઈ જશે. તને બહુ પડી છે કૃપાની. ના, મને પડી નથી, પણ મારા ઇન્ટ્યુશન્સ બહુ સ્ટ્રોંગ છે. આ ખાલી ફ્રેન્ડશિપ નથી, એનાથી કંઈક વધારે જ લાગે છે. જો મારા સાઈડથી ખાલી ફ્રેન્ડશિપ જ છે. તારા માટે ફ્રેન્ડશિપ જ હશે, બટ એઝ અ ગર્લ હું સમજુ છું કે કોઈ પણ છોકરી આટલું એના માટે જ કરે જેને પ્રેમ કરતી હોય. હોઈ શકે, પણ મારા મનમાં એના માટે એવું કંઈ છે નહીં. તારા મનમાં ના હોય પણ એના મનમાં તો હોઈ શકે ને. જો મારા સાઈડથી ખાલી ફ્રેન્ડશિપ છે, એના માટે શું છે આઈ રિયલી ડોન્ટ કેર. તું કહે છે તો માની લઉં છું. તું છોડ ને એ વસ્તુને, આપણે આપણી વાત કરીએ. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों पास लगता है तू खास लगता है तेरे આ દુનિયામાં બધાથી મોટો શ્રાપ છે લાચારી. બધાની કોઈના કોઈ પર ડિપેન્ડન્સી હોય જ છે, બટ જ્યારે ડિપેન્ડન્સી 100% થઈ જાય ને ત્યારે લાઈફ બહુ જ ટફ થઈ જાય છે. આવું જ કંઈક થઈ રહ્યું છે સોની સાથે. બટ શું સોનીની આ લાચારીવાળી ફિલિંગને આદિત્ય દૂર કરી શકશે? સાંભળ ને, મને એક વાત કહેવી હતી. અવાજ આટલો સિરિયસ કેમ છે? મને એક હેલ્થ ઇશ્યુ છે. શું થયું? શું તે કંઈ નોટિસ કર્યું છે આટલા ટાઈમથી? ક્યારે? નોર્મલી મારી વાતોને, મારા બિહેવિયરને. એમ કંઈ ખાસ નહીં, પણ તું ઓલમોસ્ટ બેડ પર જ હોય છે ને. તને એનું રીઝન ખબર છે? હા, તું શાયદ પ્રેગ્નેન્ટ છે ને. હું અહીંયા સિરિયસ વાત કરું છું અને તને મજાક સૂજે છે. ક્યારેક તું સિરિયસ થા. સોરી યાર, બોલ બોલ. મને એક્યુટલી મિસ્કીમિયા છે મીન્સ? અને પગમાં લોહી ઓછું પહોંચે છે, તો હું બેસી નથી શકતી, ના ચાલી શકું છું. કેટલા ટાઈમથી છે તને? ઓલમોસ્ટ 6 મંથ થયા. પહેલાં બહુ ઇગ્નોર કર્યું, બટ હવે વધી ગયું છે. ના બેસી શકું છું, ના ઊભી રહી શકું છું. તો ડૉક્ટરે શું કીધું? ખબર નહીં યાર, હમણાં તો આરામ કરું છું. ઘરે જવું પછી ડૉક્ટરને બતાવવાનું છે. તો જલ્દી બતાવ, ધીસ ઇઝ નોટ ગુડ. તને ખબર છે, તું એક પણ મોકો નથી છોડતો પોતાની તરફ ખેંચવાનો. હું સમજદાર છું કે નહીં એ ખબર નથી, બટ હા તને ખેંચી તો લઈશ જ. મને ડર લાગે છે તારાથી. અરે એમાં ડરવાની શું વાત છે? લાગે જ નહીં યાર, મેરિડ છું. તો હું ક્યાં કહું છું કે મારી પાસે આવી જા. તું એક સ્ત્રીને નહીં સમજી શકે, એના માટેનું સન્માન બધાથી ઉપર હોય છે. અચ્છા, સન્માનના ચક્કરમાં એ પોતાના સપનાને પણ મારી નાખે છે ને. યસ. તને મારા વર્ડ્સ આપું છું કે તારા સન્માનને ઠેસ પહોંચે એવું ક્યારેય નહીં થવાનું. આદિત્ય, નહીં કર આટલું. હું તને કંઈ નહીં આપી શકું. જોઈએ છે પણ કોને? યુ નો, મેં પ્રેમ મારા ભગવાન પાસેથી શીખ્યો છે, જ્યાં ખાલી આપવાનું જ લખ્યું છે. નથી જોઈતું ગઈ તારા પાસે, બટ આઈ એમ કેપેબલ ઓફ ગિવિંગ વોટ યુ ડિઝર્વ. તું મારી આદત બગાડે છે. બગાડે છે શું? બગાડી દીધી. कभी ना छोड़ना हाथ मेरा कभी ना छोड़ना साथ मेरा क्योंकि जिंदगी में भरोसा मैंने तुझ पे है किया क्यों पास लगता है. આજે કેટલા વાગે મળે છે? 6 વાગે મળીએ તારી ઓફિસ પછી. બધું ઠીક છે ને?
હા બધું ઠીક છે. પાક્કું બધું ઠીક છે ને? હા પાક્કું. આ શું થઈ રહ્યું છે આદિ સાથે? એ કેમ આજકાલ મને બદલાયેલો લાગે છે? કામનું કંઈ ટેન્શન છે કે પછી બીજું કંઈ છે? હાય. ધર્મેશ મને લેવા આવી ગયો છે. હમણાં? હા, બધા બહાર બેઠા છે. કલાકમાં નીકળીશું. ઓકે ઠીક છે, સંભાળીને જજે. જ્યાં સુધી જતી નથી ત્યાં સુધી તો વાત કરી લે. યાર બટ ત્યાં કંઈ પ્રોબ્લેમ થઈ તો? મેં હમણાં જ તો કીધું, બધા બહાર બેઠા છે. બધાને એમ લાગે છે કે હું સૂતી છું અને ડોર લોક છે. અવાજ બહાર ગયો તો? નહીં જશે. તું પ્લીઝ મારા સાથે વાત કર ને યાર, મને નથી જોવું. અરે પાગલ, હું ક્યાં ભાગી જાઉં છું? તું જ્યારે પણ કોલ કરીશ હું છું ને અવેલેબલ તારા માટે. એ બધું મને નથી ખબર. મને હમણાં તારી જરૂર છે, તો રહે ને મારી પાસે. હા હું છું, તું બોલ ને. કાલથી વાત ઓછી થશે કે નહીં એ પણ નથી ખબર. ઇટ્સ ઓકે, વી વિલ મેનેજ. તને આમ પણ ક્યાં ફરક પડે છે? એવું નથી બચ્ચા. એવું જ છે. ચલો મોડું થઈ ગયું છે. આ ચાલ હું જોઉં છું. અરે એમ ના કહેવાય, એમ કે જલ્દી મળીએ. તને આ ટાઈમે પણ રોમેન્સ સૂજે છે? રોમેન્સ નથી કરતો, બટ આપણા વચ્ચે પોઝિટિવિટી રાખવા માંગુ છું. તો રાખો પોઝિટિવિટી તમે, અમે ચાલ્યા. પછી કહેતા નહીં કે હેરાન થયા. નહીં કહું બચ્ચા, સંભાળીને જજે અને તારું ધ્યાન રાખજે. તું પણ તારું ધ્યાન રાખજે. જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી દૂર થતો જાય છે તો એ એકસાથે નથી થતો, ધીરે ધીરે થાય છે. અને દૂર થવાની તકલીફ બહુ જ વધારે પેન આપે છે. હેલો, હા. આવે છે કે નહીં? કલાક થયો સાહેબ. અરે થોડું કામ ચાલુ હતું, એમાં ધ્યાન જ ના રહ્યું. સોરી યાર. ઓકે, તો હું વેઇટ કરું. આઈ ફીલ તું નીકળી જા, મને ટાઈમ લાગશે. ઇટ્સ ઓકે, કલાક તો વેઇટ કર્યો, થોડું હજુ કરી લઈશ, શું ફરક પડશે? ના યાર, ઓલરેડી તું કલાકથી બેઠી છે. ઓહ, બહુ જલ્દી યાદ આવ્યો. તું ટોન ના માર ને. તો શું મારું? કઈ જ ના માર, અને ઘરે જા, આપણે મળ્યા પછી. ઠીક છે, ભડક નહીં, હું જઉં છું. ઓકે ઠીક છે, ચલ બાય. યાર, 1 કલાક આટલો બિઝી તો એ ક્યારેય નથી હોતો. કંઈક તો ઇશ્યુ છે યાર, મને ખબર નથી પડી રહી. એને પૂછું? પણ એ કહેતો પણ તો નથી ને. શું કરું, કંઈ સમજ જ નથી આવતું. હું શું કરી રહ્યો છું? કૃપા આટલા વર્ષોથી છે અને સોની મેરિડ છે. ફરી ખોટો ટ્રસ્ટ કરી રહ્યો છું? પણ આ ફિલિંગ સાચી છે? આખી લાઈફ બધા માટે બધું કર્યું, બટ અંતે કંઈ નથી મળ્યું. બધા વાપરીને જ જતા રહ્યા. શાયદ હવે મારો જ ટાઈમ છે. જોઈએ શું થાય છે. રહેવા દે બંનેને એમની જગ્યાએ. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों खास लगता है तू पास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है નથી પીવું. પી લે ને, નથી પીવું. વાડામાં જા. કોઈ પણ વ્યક્તિ માટે વધારે અઘરું શું છે? દુનિયાથી લડવું કે પછી પોતાની જાતથી? એકલું રહેવું કે એવી વ્યક્તિ સાથે રહેવું જેના સાથે રહીને પણ આપણે એકલું ફીલ કરતા હોઈએ છીએ? શું વિચાર છે હવે તારો?
પહેલાં આપણે ડૉક્ટર પાસે જઈએ પછી ખબર પડે. એ તો જવાનું જ છે, પણ બધાએ સર્જરી કીધું છે અને આપણને પણ ખબર છે કે સર્જરી વગર ઠીક થવાનું નથી. હા, પણ મને મન નથી થતું. તમને ખબર છે ને કે હું ડરું છું. ડરવાથી મળવાનું છે તને કંઈ? તારા લીધે અહીંયા કેટલા હેરાન થઈ રહ્યા છે તને સમજાય છે? પ્લીઝ યાર, આ હવે ચાલુ ના કરશો. હું પપ્પાનું ઓલરેડી બહુ સાંભળીને આવી છું, અને જો તમને બોજ લાગતી હોવ ને તો પ્લીઝ કહી દો, હું મારો રસ્તો જાતે કરી લઉં. તને સીધા મોઢે વાત કરતા જ નથી આવડતું. તારા કારણે કેટલા પ્રોબ્લેમ્સ છે. તું કોઈ બોજ નથી, પણ તને સમજાવું છું. તું ખાલી ફિઝિકલી હેરાન છે, અમે મેન્ટલી અને ફાઇનાન્શિયલી પણ હેરાન છીએ. હેરાન થાવ છો તો છોડી દો ને મને, યા તો હું જાતે જ જતી રહું બધું મૂકીને. ચાલતા તો આવડતું નથી તને. દરેક સ્ટેપ પર અમારી જરૂર પડે છે અને ભાગવાની વાત કરે છે. તમે લોકો સમજો છો શું મને? હું માણસ નથી, કોઈ ઓબ્જેક્ટ છું તમારા માટે? કે મારી તકલીફ તમને દેખાતી જ નથી? મારી ફિઝિકલી જ નહીં, મેન્ટલી પણ તકલીફો છે. તારી મરજી, તને જેમ ઠીક લાગે એમ. તું કહીશ તો હું તને લઈ જઈશ, તું ના પાડીશ તો એમ જ પડી રહેવા દઈશ. થેન્ક યુ સો મચ, પણ તમે ચિંતા ના કરો, હું મારો રસ્તો જાતે કરી લઈશ. તું અને રસ્તો કાઢીશ? રહેવા દે. તું કેમ આવી થઈ ગઈ છે સમજાતું નથી. લગ્ન પહેલા, ઇવન થોડા સમય પહેલા પણ તું આવી નહોતી. ના તું મેન્ટલી ઘરમાં છે ના ઇમોશનલી. ખાલી ફિઝિકલ પ્રેઝન્સ તારી દેખાય છે, બાકી તું એક પૂતળું હોય એવું લાગે છે. શું તમને એનું રીઝન ખબર નથી? ખબર હોત તો તને પૂછત જ નહીં ને. તમને સાંભળવું છે તો ઠીક છે, કહું તમને. આ બધામાં તમારા બધાનો જ હાથ છે. મને ક્યારે પોતાના પગ ઉપર ઊભી થવા જ નથી દીધી. મારા કોન્ફિડન્સને હંમેશા તોડ્યો છે તમે બધાએ. તમને લોકોને ખબર નહીં કેમ એવું લાગે છે કે મને કંઈ ખબર જ નથી પડતી. અને મારી ઓફિસમાં મારા વગર પાંદડું હલતું નથી. મારી એટલી રિસ્પેક્ટ છે, અને ઘરમાં એનાથી સાવ ઊંધું છે. પછી તમે હોય કે પપ્પા હોવ. અમને તારી ચિંતા થાય છે એટલે તને કહીએ છીએ, પણ તને એવું લાગે છે કે અમે તને દબાઈએ છીએ. કઈ વાતની ચિંતા? કઈ વસ્તુની ચિંતા? કયા ઇમોશન્સની ચિંતા કરો છો તમે? તમને ખબર પણ છે કે અત્યારે મારા મન અને મગજ ઉપર શું વીતી રહી છે? હું કયા સ્ટેજથી પસાર થઈ રહી છું? એનું કારણ અમે છીએ? ના, હું જ છું, પણ એટલી સપોર્ટ તો કરી શકો ને. તમારી ક્યારેય ભૂલ થઈ હોય અને મેં વારે વારે સંભળાવ્યું હોય એવું કોઈ એક એક્ઝામ્પલ તો આપો. અને તમારી ભૂલ થઈ હોય એને મેં પોતાની ગણીને હંમેશા કરેક્ટ કરી છે, પણ તમને લોકોને પોઈન્ટ આઉટ જ કરવું હોય છે. મેં તને કીધું હતું હાંડો ભરી ભરીને ખા. મેં તને કહ્યું હતું જીમ ના કર. મેં તને કહ્યું હતું વોક ના કર. મેં તને મોટિવ કરવાનો કેટલો ટ્રાય કર્યો છે, અને તે આળસ સિવાય કંઈ કર્યું છે? તમે મોટિવેટ કરી હોત ને તો શાયદ આ દિવસ ના આવ્યો હોત. તમે જે કરો છો ને એને હુકુમ કહેવાય, કંટ્રોલ કર્યો કહેવાય. આ કર, આ ના કર. અરે ડાયટિશિયન પણ ચીટ ડે આપે છે, એ પણ પૂછે છે કે તમને શું ફાવશે શું નહીં ફાવે, અને તમે આ જ કર તે જ કર. તમે પ્રેમથી કીધું હોત ને તો શાયદ આ દિવસ જોવા ના મળ્યો હોત. પણ સોરી, હું પણ કેવા માણસ પાસેથી પ્રેમની આશા રાખું છું કે જે પોતાની જાતને છોડીને બીજા કોઈને પ્રેમ કરતો જ નથી. હા બરોબર છે, ભૂલ મારી જ છે. મેં તને માથે ચડાવીને રાખી, લાફા મારીને બાંધીને રાખ્યું હોત ને તો તને સમજાત. અને પ્રેમને તો તું લાયક જ નથી. અને બીજાની સામે આંગળી કરતા પહેલા આપણી સામે કેટલી આંગળી છે જોઈ લેવું. મારે નથી વાત કરવી, પ્લીઝ મને એકલી છોડી દો. આ મારું ઘર છે, તું જા તારા ઘરે. મારું ઘર? ક્યાં છે મારું ઘર? આ ધર્મેશનું છે, ઓલું પપ્પાનું છે, તો મારું ઘર ક્યાં છે? घुट घुट के जी कर क्यों थक सी गई थी मैं, खुद को भूल कर भटक सी गई थी मैं, तूने मिलाया मुझको मुझसे, जो मैं अटक सी गई थी. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જાનેમન.
સવાર સવારમાં લવારી ચાલુ સાહેબનું. ઓય લવારી નથી, પ્રેમથી કહું છું. વધારે પ્રેમ ના બતાવું, માપ મારે. કેમ આજે મેડમનો મૂડ ખરાબ છે? હજે ડૉક્ટર પાસે જવાનું વિચારું છું. વેરી ગુડ ગર્લ, જઈ આવ જા. ચાલ પછી વાત કરું. ઓકે બાય. હલો, હા બોલ, શું કામ છે? ક્યારે આવો છો? તું કામ બોલ ને. ડૉક્ટર પાસે જવાનું છે ને? હા આવું છું, ડોક્ટર કશે ભાગી નહીં જાય. 5 વાગ્યા જેમ જઈએ. સારું, બાય. હા મૂકો. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है. હાય. હાય. 4 ડૉક્ટરને મળીને આવ્યા. શું કીધું? સર્જરી. યાર મને નથી કરાવવું આ બધું. મને ડર લાગે છે. તને ખબર છે મને હોસ્પિટલની સ્મેલથી પણ નફરત છે, અને હવે ડાયરેક્ટ સર્જરી. જરૂરી હશે એટલે જ કીધું હશે ને. હા, પણ મને ડર લાગે છે. તને સમજાય છે? આઈ નો, હું સમજી શકું છું, પણ હું છું તારા સાથે હરેક મોમેન્ટમાં. અને એ કઈ રીતે? પોતાની અંદર ઝાંખીને જો, તારા અંદર મારી આત્મા છે. ઓય ડરાવ નહીં. ઓન અ સિરિયસ નોટ, સાચે તો મારામાં આત્માની જેમ વસી ગઈ છે. જેમ આત્મા વગર શરીર ખાલી ખોખું છે ને, એમ તારા વગર હું પણ કંઈક એવો ખાલી થઈ ગયો છું. તું સાચે આટલો પ્રેમ કરવા લાગ્યો છે મને? હા, બહુ ડીપ ઉતરી ગયો છું તારામાં, અને મને લાગે છે તું પણ ઉતરી ગઈ છે. આઈ લવ યુ. આઈ લવ યુ. બહુ 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 જ બધું. क्यों पास लगता है तू खास લાઈફની બધાથી મોટી પ્રોબ્લેમ હોય છે ચૂઝ કરવું. ચોઇસીસ આર વેરી સિમ્પલ યેટ વેરી ડિફિકલ્ટ. ક્યાંક આપણા ઇમોશન સચવાય છે, ક્યાંક આપણી મેન્ટલ હેલ્થ, અને ક્યાંક આપણી લાઈફની પ્રોબ્લેમ્સ. એક જગ્યાએ બધું મળતું નથી, અને એવું જ કંઈક આદિત્ય અને સોની સાથે થઈ રહ્યું છે. આદિત્ય માટે એક તરફ છે સોની અને બીજી તરફ છે કૃપા. એક સાઈડ છે ઇમોશન્સ અને બીજી સાઈડ છે પ્રેક્ટિકલિટી. અને સોની માટે એક સાઈડ છે ફેમિલી અને બીજી સાઈડ છે પ્રેમ. આદિત્ય અને સોની શું ચૂઝ કરશે? આદિત્ય, આજકાલ કેમ તો આટલો બિઝી અને ચેન્જ થઈ ગયો છે? કઈ ઇશ્યુઝ ચાલી રહ્યા છે? ઇશ્યુ તો એમ કંઈ ખાસ નહીં, કામ ચાલી રહ્યું છે, રીચ ઓછી થઈ રહી છે, અને સાથે સાથે ઇન્કમ પણ. એનું સોલ્યુશન શું છે? કઈ ગતાગમ નથી પડી રહી. કંઈક તો હશે, શોધ ને મારા મિસ્ટર પરફેક્ટ. યાર તને આ ટાઈમે પણ લવારી સૂજી રહી છે. પહેલા તો તને મારી આ લવારી બહુ ગમતી હતી ને. સમય અને સિચ્યુએશન પણ જોવી પડે ને લવારી માટે. એક વાત કહું? બોલ્યા વગર તો જાણે રહેવાની છે. હા, તારા વગર મારું સાંભળવા વાળું કોણ? હા તો ચાલુ કરો, બંદા આપકી ખિદમત મેં હાજિર હે. મને બહુ ટાઈમથી એન્ઝાયટી ઉપડી રહી છે. કશે કંઈ જ ગમતું નથી. એવું લાગે છે કે કંઈ બહુ જ ખરાબ થવાનું છે. તું આ ધરતી પર આવી એનાથી વધારે ખરાબ શું થઈ શકે? આદિત્ય કેમ આવું કરે છે? અરે મસ્તી કરું છું, તારો મૂડ સારો કરવાનો ટ્રાય કરું છું. તું કેમ આવું કરે છે? સમજવાનો ટ્રાય કર. તારે મસ્તી જ કરવી હોય છે. મસ્તી સિવાય લાઈફમાં કંઈ છે જ નહીં. લાઈફમાં બહુ જ સિરિયસ થઈને જોઈ લીધું, અને આ વસ્તુ તારાથી વધારે બીજું કોણ સમજી શકે? હા, એ તો મને ખબર છે. મારું છોડ, તને કેમ આવું થઈ રહ્યું છે? શું ચાલી રહ્યું છે? નો આઈડિયા. ઓફિસમાં થાય છે કે ઘરમાં? ના ઓફિસમાં ના ઘરમાં, મન અને મગજમાં ચાલી રહ્યું છે. આહા, દિલ ઓર દિમાગ કી લડાઈ. કોણ આવી લાઈફમાં? તું જ્યાં હોય ત્યાં તો બીજા કોઈને થોડી આવવા દઈશ. હા એ તો છે, મનનો રાજા તો હું જ છું. હા, તું જ રહીશ. તો ફાઇટ કેમ ચાલી રહી છે? ખબર નહીં, બહુ જ વધારે વિચારો આવી રહ્યા છે. એમ લાગે છે કંઈ છૂટી રહ્યું છે મારા હાથથી. હું કશે નથી જઈ રહ્યો. મેં ક્યાં કીધું તું કશેક જઈશ? તું જઈને તો બતાવ, તને પાછો ના ખેંચી લઉં. આઈ એમ અ ફ્રી બર્ડ. કોઈ એક જગ્યાએ બંધાઈને રહું એ મારા માટે પોસિબલ નથી. મેં ક્યાં કીધું તું બંધાઈ જા? તું ગમે ત્યાં જાય, પાછું તો તારે મારી પાસે જ આવવું પડશે. એ તો ડિપેન્ડ કરે છે કોની પાસે જઉં છું. આદિત્ય કેમ આવું કરે છે? શ્વાસ અટકી જાય છે. સારું ને, તું ઉકલી જાય તો દુનિયાને શાંતિ. હું ઉકલી જઈશ ને તો બી ભૂત બનીને તારી આજુબાજુ જ ભટકીશ. હું દેવગણની વ્યક્તિ છું, મારી આજુબાજુ છે ને ભૂત ભૂલથી પણ ના ભટકી શકે. હું પ્યોર સોલ બનીને આવીશ.
હલે આટલા પાપ કર્યા કે આની પ્યોર સોલ બનવાની. હજી તો ઘણા પાપ કરવાના બાકી છે. લાઈફ ઘણી લાંબી છે બકા આપણી. તું મારું છોડ, તારું શું ટેન્શન છે એ કે. યાર કામનું જ. રીચ નથી મળતી તો પ્રમોટ કરી લે ને. ખાલી પ્રમોટ ફોકટમાં થાય. ફોકટમાં થોડી. આ લે. ના રે રહેવા દે, આપણે ફોકટનું નથી કરવું. એમાં ફોકટનું શું? હું કહું છું ને તને, કરી લે. હું બેઠી છું તારા માટે. તને મારા પર ભરોસો નથી? હું છું ને તારી માટે. પછી તું સંભળાવતી નહીં કે મેં આમ કર્યું ને મેં તેમ કર્યું. તને એવું લાગે છે? યાર તને પણ ખબર છે મને કોઈ ના પર ભરોસો નથી. આદિ, તું મારા પર કરી શકે છે. હું મરી જઈશ ને તો પણ તને કદી નહીં સંભળાવું. સમય જોઈશું એ તો. આજે તો વાત ઉડાવી નાખી મેં, પણ હર ટાઈમ કઈ રીતે મેનેજ કરીશ? શું આને કહી દઉં કે હવે હું પોતે કોઈ ન થઈ રહ્યો છું કે પછી થઈ ગયો છું? પ્રેમ કોને કહેવાય? પોતાની જાતને ભૂલીને બીજા માટે કંઈ કરવું કે પોતાની જાત માટે પણ વિચારવું? જો તમે જ ખુશ નહીં હશો તો તમે તમારા પ્રેમને ખુશી આપી શકશો? ધર્મેશ, ધર્મેશ, ધર્મેશ. આવું છું. કેમ મરી રહી છે? શું થયું બોલ? શું વિચાર કરો છો? ક્યારે કરવી છે સર્જરી? તું કે ત્યારે. મારે શું તકલીફ છે? આઈ નો, તકલીફ તો મારી છે, પણ મેં મારા મનને મનાવી લીધું છે. અને જરા કહો કેવી રીતે મનાવી પોતાના મનને? પોતાની સાથે વાત કરીને. તમને બધાને હેરાન કરું છું ને, તો આ સર્જરી થશે એ બધું બંધ થઈ જશે ને. જો સોની, મારું કહેવાનું એમ હતું કે તું ઠીક હોઈશ તો તારા માટે જ સારું છે. અમે લોકો તારા સારા માટે જ કહીએ છીએ. જો ધર્મેશ, કહેવાની પણ કોઈ રીત હોય ને. હું તમને ગાળો આપીને કહીશ તો એ સંભળાવ્યું કે સમજાવ્યું કહેવાશે. મારી રીત શાયદ ખોટી હશે, પણ મારા વિચાર ખોટા નથી. ધર્મેશ પ્લીઝ, તમે બનવાની કોશિશ ના કરો જે તમે નથી. હું એવી કોઈ વસ્તુ નથી કરી રહ્યો. મને બસ તારી ચિંતા છે. જ્યારે સંભળાવો છો ત્યારે આ ચિંતા ક્યાં જાય છે? સોની, હું આખો દિવસ દુનિયા સાથે લડું છું, કોઈને કાંઈ કહેતો નથી. પહેલા તું મને સમજતી હતી, પણ ખબર નહીં હવે તને શું થઈ ગયું છે. મને પણ એક વસ્તુ સમજાય છે કે મારું પણ કઈ વર્ચસ્વ છે. મારે બધાનું પંચિંગ બેગ નથી બનવું. મારી પણ ફિલિંગ્સ છે, જેને તમે બધા હંમેશા મારતા જ આવ્યા છો. ચલ આપણે એ બાબતે વાત કરીએ. એવી કઈ ફિલિંગ્સ છે જે તારે મારવી પડી? મને કે. તમે ક્યારે મારી રિસ્પેક્ટ કરી છે? હંમેશા મને રમકડાની જેમ રમાડતા જ આવ્યા છો. મને શું તકલીફ થાય છે? તમે લોકો જ્યારે ગમે તેવું બોલો છો ત્યારે મારા મન પર શું વીતે છે તમે ક્યારે એનો વિચાર પણ કરો છો? ગુસ્સામાં નીકળી જાય, જાણે જોઈ થોડી કરીએ છીએ. એ જ છે ને, તમારા માટે હંમેશા ગુસ્સો જ ઇમ્પોર્ટન્ટ છે, માણસની ફિલિંગ્સ અને ઇમોશન્સ નહીં. તું કે હું શું કરું? તું કહીશ એમ રહેવાનો ટ્રાય કરીશ. કોઈ મિનિંગ નથી ધર્મેશ. હવે ઇમોશન્સ અને ફિલિંગ્સ મરી ગઈ છે. કોઈ જગ્યાએ વારે વાર થાય ને તો એ જગ્યા ઉપર કોઈ અસર ન થાય, બસ એવું થઈ ગયું છે હવે. સોની, તું શું બોલે છે એ તને જ સમજાય છે, મારા તો માથા પરથી જાય છે. એટલે જ કહું છું, વાત કરીને કોઈ ફાયદો નથી ધર્મેશ. જેમ છે ને એમ જ ઠીક છે. આ પ્રેમ અને કેરના નાટક બંધ કરી દો તમે. હું નાટક કરું છું કે તું નાટક કરી રહી છે? ઓકે ધર્મેશ, હું નાટક કરું છું. તમે બધી જગ્યાએ સાચા અને હું ખોટી. તને ખબર છે તારી સાથે વાત કરવી જ બેકાર છે. તો ના કરો ને ધર્મેશ, પ્લીઝ. હું તમારા હાથ જોડું છું. હવે ભવાડા ચાલુ તમારા. મારા તો નસીબ ફૂટ્યા કે મને તું મળી. छोड़ा जो साथ मेरा जग से छूटा है साथ मेरा. આવ મમ્મી. શું ચાલી રહ્યું છે તમારા બંનેનું? કઈ નહીં, બધું ઠીક જ છે. ન અમે આંધળા છીએ ન બહેરા. શું થયું? કેમ આમ કહે છે? તો કુમાર સાથે ઝઘડા કેમ ચાલી રહ્યા છે? તને કોણે કીધું? ધર્મેશે? હા, એમનો કોલ આવ્યો હતો. તારા નાટક વધી રહ્યા છે. એક વાત કે, તું મારી જ માં છે ને?
તો તું નથી સમજી શકતી? કેમ, શું થયું? કે મને નથી સમજાઈ રહ્યું, પણ તને ખબર છે ને પપ્પા કેવા છે? ધર્મેશ કંઈ એનાથી અલગ નથી. કેમ એમણે હાથ ઉપાડ્યો તારી પર? એવું હોત તો સારું હોત, પણ અહીંયા તો એનાથી વધારે જ છે. કેમ, એવું શું થયું છે? ક્યારે કોઈ વ્યક્તિને જીવતા જીવ મરતા જોયો છે? બસ એવી જ હાલત છે મારી. તને શું લાગે છે અમે આ બધામાંથી પસાર નથી થયા? તને શું લાગે છે તારા પપ્પાએ ખાલી મને ફિઝિકલ જ એબ્યુઝ કરી છે? તો તે કઈ રીતે આટલી લાઈફ કાઢી? તને એમ ના થયું કે હું બધું છોડીને જતી રહું? અને આ બધું છોડીને શું મળત? શાંતિ મળત, કે એટલીસ્ટ કે આ બધું ન થતું હોત. અને મને આનાથી વધારે ખરાબ મળ્યું હોત તો? તમારી પ્રોબ્લેમ ખબર છે તમને શું છે? તમારામાં પેશન્સ નામની વસ્તુ જ નથી. તમને બધું તરત જ જોઈએ છે. પણ મમ્મી, 5 વર્ષ ઓછા છે. હા જ તો 5 તો કઈ જ નથી, અમે 40 કાઢ્યા છે. તો એક પલ એવી બતાવ કે તું શાંતિથી જીવી હોય. તને શાંતિનો મતલબ પણ ખબર છે? ખબર નહીં, પણ એટલું ખબર છે કે આ નહીં જોઈતું. બસ અહીંયા જ તમે માર ખાઈ જાઓ છો. તમને લોકોને એમ છે કે શાંતિ મળવી બહુ સહેલી વસ્તુ છે. જે લોકો સંસાર છોડીને જાય છે એ લોકો પણ મહેનત કરે છે, તપ કરે છે, ત્યારે એ લોકોને શાંતિનો અનુભવ થાય છે. અને તમને કોઈ પણ મહેનત કર્યા વગર જ શાંતિ જોઈએ છીએ. શાંતિ મેળવવા માટે તમારે મહેનત કરવી પડે, તપસ્યા કરવી પડે. ચલો શાંતિ નહીં, પણ થોડું તો સુકૂન મળે. અહીંયા તો બસ સંભળાવવાનું જ ચાલુ હોય છે. કંઈ પણ કર્યું, કોઈ પણ ભૂલ કરી, ક્યારેય રિગ્રેટ નથી રહ્યો. પણ આ એક વસ્તુનો લાઈફ ટાઈમ રિગ્રેટ રહેશે. કદાચ આ મારા જ કર્મોનું ફળ છે. તમારું, પપ્પાનું મન દુખાવ્યું, ભાગીને લગ્ન કર્યા, તમને હર્ટ કર્યા, કદાચ આ એનું જ ફળ છે. આ આટલું સિમ્પલ નથી જેટલું તું કઈ અને સમજી રહી છે. આ તારા કર્મોનું ફળ નથી, પણ તારી વધતી જતી અપેક્ષાઓ છે. તને ધરાવ જ નથી. તને જે મળ્યું છે એમાં તું સેટિસ્ફાઈડ નથી. તારી માં છું, તું મને ના કહીશ કે તારી જોડે શું થઈ રહ્યું છે. કે તો જરા, ક્યાં શું જોયું તે? આનાથી વધારે અને આનાથી સારું. ના મમ્મી, એવું જરાય નથી. પણ બસ હું કંટાળી ગઈ છું. મેં જેવું વિચાર્યું હતું એવું જરાય નથી. ધર્મેશ જો દુનિયાની સામે દેખાય છે ને, એ એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે. તમને લોકોને ધર્મેશ બહુ જ શાંત અને સુલઝેલો લાગે છે, પણ એ મારી કેવી મેથી મારે છે એ મને જ ખબર છે. જો તને ફર્સ્ટ અને લાસ્ટ વાર સમજાવું છું, તું જે વિચારે છે એ મૂકી દે છે. તારી એક ભૂલના કારણે તારી આખી લાઈફ પિંજરામાં બંધ થઈ ગઈ છે, અને એ પિંજરું હવે ક્યારેય ખુલશે નહીં. ભેદમાં સમજી જાઓ તો સારું છે. બાકી તકલીફ વેઠવી હોય તો તમારી મરજી. બાકી તું જે વિચારે છે એ તો નહીં જ થાય. શું ફેમિલી આપણને સમજે છે? અને જો સમજે છે તો ફેમિલી માટે આપણી ખુશી ઇમ્પોર્ટન્ટ છે કે સમાજે બનાવેલા કાયદા અને કાનૂનો? શું સમાજ માટે થઈને પોતાના બાળકોના સપના અને ખુશી મારવી બરાબર છે? આવો બેસો. કેમ છો તમે? શારીરિક તબિયત સારી છે, બસ માનસિક ત્રાસ ચાલી રહ્યો છે. કેમ, શું થયું એવું? તમારો કોલ આવ્યો પછી હું સોનીને મળી આવી. શું કેવું થાય છે એનું? એને છોડો, એ મારી દીકરી છે અને તમે મારા જમા. પણ તમે મારા દીકરા જેવા છો, એટલે મન મૂકીને વાત કરું છું. તમારા બંને વચ્ચે જે પ્રોબ્લેમ ચાલી રહી છે એમાં તમારા બંનેનો વાંક છે. એને સમજાવીને આવી છું, હવે તમારી પણ વારી છે સમજવાની. સાચું કહું તો મને નથી સમજાતું કે એને પ્રોબ્લેમ શું છે. એની પ્રોબ્લેમ બધી લેડીઝની પ્રોબ્લેમ છે. રિસ્પેક્ટ, રેકગ્નેશન, થોડો પ્રેમ અને સપોર્ટ. તો તમને એમ લાગે છે કે હું નથી કરતો? હું એવું નથી કહેતી કે તમે નથી કરતા, બટ એને દેખાઈ નથી રહ્યું. એ બહુ સેન્સિટિવ છે. તમે એના પપ્પાને નથી ઓળખતા? એ પહેલા નાનપણથી જ એ ડરના માહોલમાં જીવતી આવી છે, અને તમારામાં પણ એને ક્યાંક એ ડર દેખાઈ રહ્યો છે. કોઈ પણ લેડીઝને ઘરમાં પોતાના જેવું લાગવું જોઈએ, તો એ 100% આપશે. ઘરનો માહોલ એવો હોવો જોઈએ કે જે એ સ્માઇલ કરી શકે. એની ફિઝિકલ હાલત આપણને ખબર છે, તમને ખબર છે. આપણે ફિઝિકલી અને ફાઇનાન્શલી જ હેરાન છે.
પણ એ તો મેન્ટલી, ઇમોશનલી, ફાઇનાન્શલી અને ફિઝિકલી પણ હેરાન છે. એ મને હંમેશા કહેતી હોય છે કે ધર્મેશ બહુ સ્ટ્રેસમાં છે. એક સાઈડ કામ અને એક સાઈડ મારી આવી સિચ્યુએશન, બિચારા બહુ જ હેરાન થાય છે. તમને બધું ખબર છે મારી સિચ્યુએશન કેવી છે, હું કેવી વસ્તુઓમાંથી પસાર થઈ રહ્યો છું. હવે તમે જ કહો શું કરવું જોઈએ. બસ બે કામ કરો. એને ફીલ કરાવડાવો કે તમે અને એ એક જ ઘરમાં રહો છો અને એક જ ટીમમાં છો. એને ફીલ થવું જોઈએ કે આ ઘર મારું છે. અને બીજું, દુનિયાના બધા સ્ટ્રેસ ભૂલીને ઘરમાં પગ મૂકો. બહારની વસ્તુ ઘરમાં ના આવવી જોઈએ અને ઘરની બહાર નહીં. હું બહુ ટ્રાય કરું છું એ વસ્તુ કરવાનો, પણ ખબર નહીં મારાથી થઈ જ જાય છે. હું સમજી શકું છું કે આસાન નથી આ વસ્તુ, પણ જો તમારે તમારો સંસાર ચલાવવો હોય તો તમારે આ વસ્તુ કરવી જ પડશે. તમે સોનીને કેમ કંઈ નહીં કહેતા? હું સોનીને પણ ચિલ્લાવીને આવું છું. એવું નથી કે તમે એક જ છો. ઠીક છે, હું ટ્રાય કરીશ. घुट घुट के जीकर क्यों थक सी गई थी मैं खुद को. ધર્મેશ, હા, જરા સામે જઈને પૂછીને આવજો ને, કામવાળા બેન કેમ નથી આવ્યા હજુ? એમને આવીને ગયા. તું સૂતી હતી એટલે મેં એમની જોડે કામ કરાવી લીધું. હે, આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે કે તમે કામ કરાવડાવ્યું? પાણીનો ગ્લાસ સુદ્ધા નથી ઉપાડાતો. હવેથી રોજ આથમણી દિશાએથી જ ઉગશે સૂરજ. જોઈશું કેટલા દિવસ ચાલે છે. જોઈ લેજે. જરા બેસો ને, વાત કરવી છે. હા બોલ. આ નવા નાટક શું ચાલુ થયા છે તમારા? બસ બદલાવાનો ટ્રાય કરી રહ્યો છું. કે કોઈ કઈ કીધું કે? ના રે ના, મને કોણ કઈ કે. મારા માપા કે તમારા? મારા મા બાપને હું બોલાવું છું? તો પાક્કું મારા માપાએ જ કઈ કીધું હશે. ના રે ના, આજે ઓફિસે બેઠો હતો તો વિચાર કરતો હતો કે તે મને આટલા વર્ષોથી સાચવ્યો છે, ક્યારે ઉફ પણ નથી કર્યું, અને હવે તારી આવી સિચ્યુએશનમાં હું તારી જોડેથી એક્સપેક્ટ કરું એ પણ ખોટું છે ને. તને સંભાળવી એ ખાલી જિમ્મેદારી નથી, એ મારો પ્રેમ પણ છે. આજે ભાંગ પીને આવ્યા છો કે? મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે તમે ના બનો જે તમે નથી. ઠીક છે, તને એમ લાગે તો એમ, પણ હું તો આમ જ રહીશ. તને ગમે કે ના ગમે. ધર્મેશ પ્લીઝ યાર, હું ઓલરેડી બહુ કંટાળી ગઈ છું આ પલંગમાં પડ્યા પડ્યા. હવે ના કરો. તને બોલીને નહીં, હવે કરીને જ બતાવીશ, ત્યારે જ તું સમજીશ. એકવાર કોઈ મનમાંથી ઉતરી જાય પછી એ કેટલું પણ કરે, શું આપણને એના પર ભરોસો થશે? અને જ્યારે આપણે એ લોકો જેવા જ બની જઈએ છીએ ત્યારે કેમ લોકોને પ્રોબ્લેમ થાય છે? હાય મારી જાન, શું કરે છે? હા હા, આજે સુપર મૂડ છે મારી જાનનો. અરે ગજબ થઈ ગયું. શું થયું? બોલ બોલ. આજે ધર્મેશે કામ કરાવ્યું કામવાળા બેન પાસે. જે વ્યક્તિ પાણીનો ગ્લાસ સુદ્ધા નથી ઉપાડતો એ કામ કરવા લાગ્યો. ઓહો, તારા તો નસીબ ખુલી ગયા મેડમ. હા, એ તો સાચી વાત કીધી તે. આઈ એમ હેપી. એ સુધરી જાય તો તારી લાઈફ તો સારી જાય. યસ, થઈ જશે બચ્ચા. આઈ વિલ પ્રે. એ કેટલો પણ સારો બની જશે તો પણ મારા મનને નહીં જીતી શકે. એ પણ થશે, અને મને ખબર છે તારા બધા ઘાવ ભરાઈ જશે. નહીં થઈ શકે આદિત્ય. હવે મારું દિલ અને આત્મા તારી પાસે છે. હા, તારો દિલ અને આત્મા તો મારી પાસે જ રહેશે, પણ ત્યાં તો લાઈફ સારી જશે ને તારી. અને હું તો છું જ. મારા માટે તું ઓપ્શન નથી આદિત્ય કે તું આવું બોલે છે. અરે હું ક્યાં કહું છું, મને ખબર છે આ પ્રેમ છે, મેં પણ સાચો પ્રેમ. હા આદિત્ય, પણ આઈ એમ સોરી. આઈ નો હું ક્યાંક તને હર્ટ કરું છું. નહીં, જરા પણ નહીં. યુ નો, મને ખાલી આપવું છે તને. તારા પાસેથી કંઈ જોઈતું નથી મને. જે મળે, જેટલું મળે એ મારા માટે ચેરી ઓન ધ કેક છે.
તું પાગલ છે તને ખબર છે ને? હા, પૂરેપૂરો પાગલ છું, અને ફક્ત તારા માટે. સંભાળીને. કૃપા સાંભળી જશે ને તો પાછા લોચા થશે. હું કઈ એનાથી ડરું છું કે? ડર તો નથી, પણ છુપાવે તો છે ને. કઈને પણ શું કરવું? કઈ નહીં કર, પણ યાદ રાખજે એ તારો પહેલો પ્રેમ છે અને હું બીજો. તું મગજ નહીં હટાવ મારું. હા? भूल जाती તું તો हूँ ગયો सब બેટા. जब तू साथ होता है, जब तू पास नहीं तेरा एहसास होता है, तूने समझा मुझे इसलिए એ તો એમ खास કરી દેજે, लगता ઓલરેડી બે આવી ગયા है, છે. क्यों पास लगता है, तू खास लगता है, तेरे संग हर लम्हा एहसास लगता है. ફાઇનલી સર્જરીની ડેટ આવી ગઈ. હા, ક્યારે છે? 2 દિવસ પછી. ઓકે. જેમ જેમ સમય નજીક આવે છે ને, ડર વધતો જાય છે મારો. કઈ વાતનો ડર? શું તને મારા પર ભરોસો નથી? એમ કે તને છોડીને મને કોઈના પર ભરોસો નથી. તો પછી ડરે છે કેમ? હું પાછી ના આવી તો? તો હું તારી પાછળ પાછળ આવી જઈશ. એ પાગલ, શું કઈ પણ બોલે છે? શરૂઆત કોણે કરી? મારા સાથે જે થાય છે ને એ કહું છું તને. કેમ આવું બોલે છે તું? ઓકે, સોરી. બેટર બી. હા, આઈ એમ સોરી. હા, ઠીક છે. હું છું તારા સાથે હંમેશા. કેમ તું બિલીવ નથી કરતી? કઈ રીતે કરું? તને નથી લાગતું કે તારે અહીંયા મારી પાસે હોવું જોઈએ? હું તો આવી જઈશ, પછી તને અહીંયા સર્જરી કરાવવી પડશે, એનું શું? મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો આવી જઈશ. તો ચાલો હમણાં જ લેવા આવું તને. ઓય પાગલ ના બન, મસ્તી કરું છું. પણ હું સિરિયસ છું. નહીં કર આદિત્ય. કેટલી વાર સમજાવું કે મારાથી નહીં થઈ શકે. અરે ચેલ જાન, મૂડ ઠીક કરું છું તારો. બહુ આવ્યો મોટો મારો મૂડ ઠીક કરવા. થઈ તો ગયો જ ને. ના, નથી થયો. તો શું કરું કે મૂડ ઠીક થશે? સોંગ ગા મારા માટે એક. મારો અવાજ સાંભળીને કોલ ના મૂકી દેતી. નહીં મૂકીશ, તું ગાને. ઠીક છે, 1 મિનિટ રૂક. એ क्या बोलती તું? આગળ ગા. તારી લાઈન છે. આહ, એમ? એ क्या मैं बोलूं? સુન सुना. आती क्या खंडाला, मैं आई 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 आई. आजा. પાગલ છે તું સાવ. ફક્ત તારા માટે. જુઠ્ઠો. મત માન. બાય ધ વે, અહીંયાથી ખંડાલા કલાક જ છે. તો ફર્સ્ટ મીટિંગ ત્યાં કરવાનો વિચાર છે? યસ. તો પાક્કું આપણી પહેલી મીટિંગ ખંડાલામાં જ થશે. હો, જોઈશું એ તો. તારું આ ઠીક થઈ જાય ને એટલે આપણે પ્લાન કરશું. આઈ લવ યુ. આઈ લવ યુ બહુ 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 જ વધારે. क्यों पास लगता है, तू खास लगता है, तेरे संग हर लम्हा एहसास लगता है. પ્રેમ પ્રેમ પ્રેમ, ક્યાં જઉં છું સમજાતું નથી. બંને બોટમાં પગ મૂકી રહ્યો છું. બસ પગ પહોળા ના થઈ જાય અને તકલીફ ના થાય. પણ થશે તો પણ જોઈ લઈશું. જો ક્યારે ચૂઝ કરવાનો સમય આવ્યો ને તો ચોઈસ તો બહુ સિમ્પલ છે મારા પાસે.
અત્યારે કોલ? યસ, સર્જરી માટે જવાનું છે. બહુ જ ડર લાગે છે, પાછું ડરે છે? એટલે જ તો તને કોલ કર્યો. પરફેક્ટ. મારી પ્રાર્થના ચાલુ જ છે. સર્જરી એકદમ સરસ રીતે થશે અને તું એકદમ ફાઇન થઈને પાછી આવીશ. આ દુનિયામાં બધાથી વધારે ભરોસો છે તારા પર. તે કીધું ને એટલે જ તો સર્જરી કરાવું છું, નહીં તો હું તો ડરમાં જ ઉકલી જાય. તું પ્લીઝ આવું ના બોલ. હું હોઈશ ને ત્યાં તારા સાથે કંઈ જ ખરાબ નહીં થશે. મારી ફ્રેન્ડનો નંબર આપો, તને ખબર પડતી રહે કે શું ચાલે છે. ના યાર, મને કોઈ પર ભરોસો નથી. કેટલા કલાક થશે નહીં ખબર, ફોન નહીં હશે અને બધા હશે. મા, પા, ધર્મેશ, એના મમ્મી પપ્પા. તું ટેન્શનમાં રહીશ. ઇટ્સ ઓકે, હું સંભાળી લઈશ. પાક્કું ને? હા, તું મારી ચિંતા ના કર અને તું પ્લીઝ પોતાનું ધ્યાન રાખ. જલ્દી મળીએ. યસ, બહુ જ જલ્દી. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है. બધું ઠીક તો હશે ને? સર્જરી કેવી થઈ હશે? એને કોઈ ઇશ્યુ તો નહીં થયો હશે ને? ભગવાન, પ્લીઝ બધું ઠીક કરી દેજો. સર્જરી સક્સેસફુલ. હા, કોંગ્રેચ્યુલેશન્સ. તારું ધ્યાન રાખ. હમણાં જ ફોન મળ્યો. તો મૂકી દે અને આરામ કર. તું ઠીક છે ને? હા, હું એકદમ ઠીક છું. તું પ્લીઝ તારું ધ્યાન રાખ. આઈ રિયલી મિસ યુ એન્ડ મોર ઓવર આઈ નીડ યુ. આઈ મિસ યુ ટુ. અને હું તારા સાથે જ છું, ત્યાં તારા અંદર. અને હંમેશા રહીશ. સી યુ વેરી વેરી સૂન. એકવાર એને મળી આવું કે? પણ એ હોસ્પિટલમાં છે, એને ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે. બટ યાર, બહુ જ ચિંતા થાય છે. કેમ એવું લાગે છે કે હું જઈશ તો એ ઠીક થઈ જશે? એક કામ કરું, જઈને જાઉં. છું. બટ કહીશ શું ઘરે? કૃપાને શું કહીશ? ચલ, જે થશે જોઈ જશે. કાશ એ આવી જાય અહીંયા. એને જોઈ લઉં. એને જોઈ લઈશ ને તો હું એકદમ ઠીક થઈ જઈશ. ચાલવા શું, દોડવા લાગીશ. પણ એ કંઈ આવી નહીં શકે. અને આવી પણ ગયો તો કઈ રીતે મળી શકીશું? સોની, નહીં વિચાર આટલું બધું. હું ઘરે જઈ આવું? હા, ફ્રેશ થઈ જાઓ. અહીંયા એમ પણ કંઈ કામ નથી. તારે કંઈ લાવવાનું છે? ના, આજે ડિસ્ચાર્જ આપવાના છે ને? હા, જસ્ટ ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે મારી. તો પછી અહીંયાથી નાના ઘરે જાય તો ચાલશે ને? કેમ, આપણા ઘરે કઈ ઇસ્યુ છે? ઇશ્યુ નથી, પણ ત્યાં માં પા બંને છે. તમે કેટલી ઓફિસ પાવશો? ના પ્લીઝ અમારી ના થાય. હું મેનેજ કરી લઈશ. કેમ છે બની? બસ હવે સારું છે. ડિસ્ચાર્જ ક્યારે આપવાના છે? આજે સાંજે આપશો. હું ધર્મેશને એ જ કહેતી હતી કે આરામ કરવા માના ઘરે જાઉં તો એ કે ત્યાં મા પા બંને હેરાન થશે. ના ના, એમાં હેરાન શું? હેરાન તો તમે થશો. એકલા કેટલું કરશો? ઘર સાથે ઓફિસ પણ સંભાળવી પડે છે તમારે. એ જ ને. બધું મેનેજ થઈ જશે. કુમાર, લોડ ના લો. થોડું ઠીક થઈ જશે ને એને એટલે મોકલી દઈશ. તમારે પણ આરામની જરૂર પડે ને. 4 દિવસથી તમારે પણ કેટલી દોડધામ ચાલે છે. અરે એટલું તો ચાલે, એમાં શું એટલો લોડ? મારે કંઈ નથી સાંભળવું. હું એને લઈ જાઉં છું. ઠીક છે. ઠીક છે, તમે કહો એમ.
હાય. ડિસ્ચાર્જ ક્યારે મળવાનો છે? આજે જ આપવાના છે. અરે વાહ, આઈ થોટ કે 4 દિવસ થઈ ગયા તો આજે મળવો જોઈએ, અને તે તો ગુડ ન્યૂઝ આપી. બરાબર. તને તો બધું જ ખબર હોય છે ને. હા, બસ તારા માટે ઇન્ટ્યુશન્સ બહુ જ સ્ટ્રોંગ છે. એ તો હું પણ માનું. ચલ ટેક કેર, અને ઘરે પહોંચે તો મેસેજ કર. યસ, તું પણ તારું ધ્યાન રાખજો. હું થોડા દિવસ નાના ઘરે જાઉં છું આરામ કરવા. બધું ઠીક છે? ત્યાં કોઈ પ્રોબ્લેમ કે ઝઘડો તો નથી થયો ને? ના, બસ ત્યાં આરામ મળે અને ધર્મેશ પણ હેરાન ન થાય ને. બરાબર છે. અહીંયા એમ લાગે છે કે બધું પરાયું પરાયું છે, પોતાનું કંઈ લાગતું જ નથી. તને ખબર છે, ધર્મેશના મમ્મી પપ્પા જોવા પણ નથી આવ્યા. કેમ કે મન તો અહીંયા છે ને. યસ, એ વાત સાચી છે. મન ત્યાં અને શરીર અહીંયા. ખરેખર ઘણીવાર એમ વિચાર આવે છે કે બધું અચાનક કેમ થયું હશે. તું આટલો સુલझેલો છે તો પણ વિચાર, મારી હાલત વિચાર શું હશે. હવે સુલझેલો હોવ તો વિચાર ના આવે એવું બને કે? તો પણ એક વાત કહું? પૂછે કેમ, બોલી દે ને સીધો. શું કરું, ડાયરેક્ટર છું, થોડું બિલ્ડઅપ કરવાની આદત છે ને. ના કર અને બોલ સીધો. તને જોવાની ઈચ્છા થાય છે. હા, તો અમે શું કરે છે? એમ નહીં, આંખની સામે જોવાની ઈચ્છા થાય છે. અને એ કઈ રીતે? એ જ તો નથી સમજાતું ને. આદિત્ય પ્લીઝ, તો બધું બોલે ને તો ધડકન વધવા લાગે છે, રૂવાટા ઊભા થઈ જાય છે, પેટમાં ગુદગુદી થાય છે, કરંટ આવે છે બોડીમાં અને ડર લાગે છે બહુ જ. સોની, મેં બહુ વાર કીધું છે, પાછું રિપીટ કરું છું કે હું એવું કંઈ નહીં થવા દઉં કે તારે ત્યાં કોઈ પ્રોબ્લેમ થાય. આદિત્ય, વાત પ્રોબ્લેમની નથી. તને શું લાગે છે મારી ઈચ્છા નહીં હશે તને જોવાની, તને મળવાની? હશે જ ને. તો પછી તું કેમ હર ટાઈમ પ્રોબ્લેમને વચ્ચે લઈને આવે છે? અરે સોની, આઈ એમ સોરી. સોરી નહીં કે પ્લીઝ. તો આઈ લવ યુ કહું? એ તો તું આમ પણ નથી કહેતો. નવું હતું ને ત્યારે બસ ચાલુ હતું, હવે તો જૂના થઈ ગયા ને. આઈ લવ યુ બહુ 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 જ બધું. બહુ સારું કીધા પછી કહેવાનું મિનિંગ નથી. બટ આઈ રિયલી વોન્ટ ટુ સી યુ, આંખની સામે. બટ એ કઈ રીતે? હું માના ત્યાં જાઉં છું, અને ત્યાં તો અહીંયાની જેમ થોડી છે કે ધર્મેશ ઓફિસ ગયો અને હું એકલી. ત્યાં કોઈ ને કોઈ ઘરે હોય જ છે. હું દૂરથી જોઈને વયો જઈશ. તો પછી આવું જ કેમ છે? જ્યારે તું મને જોઈને વયો જઈશ અને શાયદ હું તને જોઈ લઈશ, ના હાથ પકડીશ ના કંઈ જ. હા, ચાલશે. તને ખબર નથી કેટલી ચિંતા થઈ રહી છે તારી. હું પણ સમજુ છું, તું એકલો નથી જે સમજે છે, બટ મને નથી જોઈતું કે તું હેરાન થાય. આટલા કલાક ટ્રાવેલ કરે અને આપણે સરખી રીતે મળી પણ ના શકીએ. તું હર વાતમાં ના પાડે છે યાર, આવું ના ચાલે. હું આવી જ છું અને તારે નથી આવવાનું. સોની, હું આવું છું. તું નહીં આવીશ. મેં તને ના પાડી છે ને, ત્યાં વાત ખતમ. ધર્મેશ ઉપર આવે છે કે આવી ગઈ છે, મને ત્યાં જઈને મેસેજ કરું છું. ઓકે, ટેક કેર. એ ભલે ના પાડે છે, હું તો જઈશ. દૂરથી જોઈ લઈશ એને. નથી ચાલી રહ્યું એને જોયા વગર. પણ ઘરે શું કહીશ? ઘરે તો ઠીક, કૃપાને શું કહીશ? આદિ, તને નથી લાગતું થોડો ચેન્જ થઈ ગયો છે? કૃપા, તને એવું નથી લાગતું કે તું મારી લાઈફમાં વધારે જ ઇન્વોલ્વ થઈ રહી છું? આદિ, તો પહેલા મારી જોડે બધું જ શેર કરતો હતો, અને હવે તારા ટેક્સ્ટ બી નથી હોતા કે કોલ્સ બી નથી હોતા. પણ મારી જોડે કઈ હોય કહેવા લાયક તો હું તને કહું ને. મારી જોડે કઈ છે જ નહીં તો હું તને કેમનો કહું, તને કેમનો એક્સપ્લેનેશન આપું? કેમ આટલો બધો બીજી સડનલી? પહેલા તો મારી જોડે બધું જ શેર કરતો હતો, સવારથી દરેકની સાંજ. મારી જોડે એવું કંઈ જ નથી કૃપા, સમજવાનો ટ્રાય કર પ્લીઝ. આદિ, એવું કયો ચેન્જ છે કે તું આટલો બધો ચેન્જ થઈ ગયો એ ચેન્જના લીધે? એ તારો પ્રોબ્લેમ છે, તું તારી રીતે ફિગર આઉટ કર. આદિ, કંઈ હોય તો મને કહી શકે છે, કોઈ પ્રોબ્લેમ છે, પર્સનલ લાઈફનું કંઈ છે, એવું શું આવી ગયું ટાઈમમાં, એવી કઈ વસ્તુ થઈ ગઈ કે આટલું બધું ચેન્જ થઈ ગયું? આદિ,
છે, મારે હવે પુણે જવાનું છે. કેમ પુણે? એવું કયું કામ છે બિઝનેસ રિલેટેડ કે કૃપા, તને એવું નથી લાગી રહ્યું કે તું વધારે જ ક્વેશ્ચન પૂછી રહી છે, તું વધારે જ આ વાતને ખેંચી રહીને ઇન્વોલ્વ થઈ રહી છે આ વાત? એટલો કયો ટાઈમ તારો બિઝી થઈ ગયો આદિ? ઓબ્વિયસલી મારા વર્કમાં બિઝી હોઈશ ને, તને લાગે છે? તો એવું તો શું થઈ ગયું કે તારી જોડે હવે ટાઈમ બી નથી વાત કરવા માટે? તો મેં તને અત્યારે તો કીધું કે મારે જવાનું છે પુણે. તું એ તો જો મારા કેટલા લાઈફમાં અસલ ચાલી રહ્યા છે તને ખબર છે, છતાંય તું મને વારે ઘડી એકનો એક ક્વેશ્ચન વારે ઘડીએ તું મને પૂછી રહી છે. તો મારી જોડે બધું શેર કરતો તો હું તને મારા બધા પ્રોબ્લેમ્સ કહેતી હતી. બિંગ અ ગર્લ હું તને બધું જ શેર. આપણી ફ્રેન્ડશિપ એટલી તો વીક નથી ને કે તું મને ના કહે. તો મને આની નથી તું ખબર મને પડી. સરખો જવાબ આપ ને. હું બસ ટ્રાય કરું છું કે તો તને તારી કોઈ સરખો જ problem- જવાબ આપું છું ને, તને એવું નથી લાગતું કે હું ખોટું બોલું છું? તને એવું લાગે છે? મારે એક્સપ્લેનેશન જોઈએ છે આદિ કે એવો કયો ચેન્જ આવી ગયો. પણ મારા જોડે કોઈ એક્સપ્લેનેશન જ નથી, તો હું તને કેમનું એક્સપ્લેન કરું? આદિ તું મને નથી કહેતો અને એટલે જ મારે તને વારે ઘડીએ પૂછવું પડે છે. મારે તને પહેલા કદી પૂછવું નતું પડતું. કૃપા, તને એવું નથી લાગતું કે તું મારી લાઈફમાં વધારે જ ઇન્વોલ્વ થઈ રહી છું? આદિ હું તારી સાથે છું બટ તું મારી સાથે નથી. બટ ઇટ્સ ઓકે એનીવેઝ. હેલો જાન, કેમ છે? તને બહુ જ ખુશી થાય છે ને હું અહીંયા હોઉં એટલે? ઓબ્વિયસલી, તમારો પ્રેમ તમારા પાસે રહી શકે એનાથી વધારે કોઈને શું જોઈએ? તને ખબર છે તું મારી અને તારી બંનેની આદત બગાડે છે. હું નહીં હોઈશ ને ત્યારે આપણે બંનેને તકલીફ થશે. નહીં થવા દઈશ તકલીફ, ટેન્શન ના લે. આ આવ્યો મોટો. એક વાત કહું કે? હા બોલ ને. તારા માટે જ તો આ દુનિયામાં આવી છું. તને જોવી છે, તો હમણાં શું કરે છે? આંખોની સામે જોવી છે. નોટ અગેન આદિત્ય. હું દૂરથી જોઈને વયો જઈશ, કઈ નહીં થશે. પણ એ કઈ રીતે? હું બેડ પરથી ઉઠી પણ નથી શકતી એન્ડ યુ નો ધેટ. હું હોઈશ ને તો તું ઉઠી જઈશ, આઈ નો. મને મારા પ્રેમ પર ભરોસો છે. આદિત્ય, આપણે નહીં મળી શકીએ. મેં તને કીધું છે ને કે મને નથી જોઈતું કે તું હેરાન થાય. હું નહીં હેરાન થઉં, આઈ પ્રોમિસ. દૂરથી જોઈને વયો જઈશ. નહીં યાર, મને આ ઠીક નથી લાગતું. પ્લીઝ સોની, મને પણ ખબર છે તને પણ ઈચ્છા છે મને મળવાની. હા, પણ હું મળી શકું તને, તારો હાથ પકડી શકું એ ઈચ્છા છે. એ પણ થશે, બટ ફર્સ્ટ સ્ટેપ તો લેવા દે. હું તને હા નથી પાડતી, પછી તારી મરજી. ઠીક છે, મારી મરજી. બાય. भूल जाते हो सब जब तू साथ होता है, जब तू पास नहीं तेरा एहसास होता है. तूने समझा मुझे इसलिए तो तू खास लगता है. क्यों पास लगता है, तू खास लगता है. तेरे संग हर लम्हा एहसास लगता है. હેલો, બોલો. આઈ એમ હિયર. હિયર એટલે ક્યાં? બસ તારા ઘર પાસે. ઓય, જૂઠું નહીં બોલ, સાચું બોલ, ક્યાં છે? નથી માનવું ને તારે? ઊભી રહે. આદિત્ય, પાગલ છે તું? યસ, પૂરેપૂરો તારા માટે. મેં ના પાડી હતી ને તને આવવાની. તે કીધું હતું ને તારી મરજી, અને અમારી મરજી હતી. સાવ પાગલ છે તું. એ છોડ, એ કે તારા દર્શન કઈ રીતે થશે? મેં ના પાડી હતી અને આવીને ઊભો રહી ગયો છે અને હવે કહે છે કે દર્શન કેવી રીતે થશે? હા, આખી લાઈફ ઉભો રહીશ તારા માટે. આમ માં, પપ્પા ક્યાં છે? તારા પપ્પા બહાર ગયા છે. કેટલી વાર લાગશે? ટાઈમ લાગશે થોડો. તે મને કંધી ફસાવી દીધી છે. માં ઘરે છે અને પા બહાર ગયા છે. હવે કેવી રીતે જોઈશ તું મને? હા, હું વેઇટ કરું છું, ડોન્ટ વરી. તારાથી વધારે હવે મને તને જોવાની ઈચ્છા થઈ છે. હા તો આવી જ ઉપર. શું આવી જાઉં? રૂક, હું કંઈક કરું છું.
માં, મારું એક કામ કરશો? હા, એ માટે જ તો બેઠા છીએ. મહારાણીના હુકુમ બજાવીએ. બોલો, શું કામ છે? મારી એક મેડિસિન ખતમ થઈ ગઈ છે, લઈ આવશો? નામ આપ. હા, આપો. માં નીચે આવે છે, હું કહું એટલે તું ઉપર આવજો, પણ માની નજરોથી બચીને. ડોન્ટ વરી, હું ત્યાં મને માસ્ક કાઢી લઈશ. તું ઉપર આવે એટલે મને કે, હું દરવાજો ખોલું. દરવાજો નથી ખોલવો. આદિત્ય, પાગલ નહીં બન. તું ઘરે આવ, હું ઊભી થઉં છું. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है भूल जाती हो सब जब तू साथ होता है जब तू पास नहीं तेरा एहसास होता है तूने समझा मुझे इसलिए तो तू खास लगता है क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है कैसे पड़ी तेरे प्यार में खुद से लड़ी इस चाह में अब तेरे सिवा कुछ नहीं दिखता है तेरे बिना मन कहीं नहीं लगता है कभी ना छोड़ना हाथ मेरा कभी ना छोड़ना साथ मेरा क्योंकि जिंदगी में भरोसा मैंने तुझ पे है किया क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है આદિત્ય, પાગલ છે તું. તું આ શું કરીને ગયો? બસ મારી હિરોઈનને જોઈને આવો. શું કઈ પણ યાર. અરે શું કંઈ પણ, તને ખબર છે ને, હિરોઈનને ફક્ત જોઈ શકાય, હાથ ના લગાવી શકાય. તું આટલા મોટા મોટા ડાયલોગ ના માર. ડાયરેક્ટરની કોણ કહેવાય? શું કોણ કહેવાય? એ જે તું સમજે છે. હું કઈ ના સમજે. જાને ના સમજી વાળી. આદિત્ય, તું સાચે પાગલ છે. કોણ કરે આટલું યાર? કેટલા કલાક તું ટ્રાવેલ કરીને આવ્યો અને મને ખાલી જોઈને વયો ગયો. હા, એ જ તો હું છું. મારા માટે તને જોવી ઇમ્પોર્ટન્ટ હતી. તું કઈ રીતે આટલો પ્રેમ કરી શકે છે યાર? મારા માટે પ્રેમનો અર્થ હવે પામવું નહીં, આપવું છે. મારી આખી લાઈફ કંઈ ને કંઈ એક્સપેક્ટ કર્યું ને સામેવાળેથી, એટલે હું હેરાન થયો છું. બટ હવે કોઈ અપેક્ષા નથી રાખતી. બસ તને પ્રેમ આપવો છે. તું જે ડિઝર્વ કરે છે એ આપવું છે. પણ હું તને કઈ નહીં આપી શકું યાર. મને ચાલશે. પણ મને નહીં ચાલે. મેં મારી લાઈફમાં હંમેશા બધાને આપ્યું જ છે, તો હું કઈ રીતે લઈ શકું? શાયદ આ તારા કર્મોનું ફળ છે જે તને મારા રૂપમાં પાછું મળે. પણ હું આ નથી બચ્ચા. મને પણ તારા માટે કરવું છે. નહીં સોની, આવું વિચાર પણ ના કરતી. તને ખબર નથી, મારી એક્સપેક્ટેશન બહુ જ હાઈ છે. હું ટ્રાય તો કરી શકીશ ને? કઈ જરૂર નથી ટ્રાય કરવાની. ના આદિત્ય, પ્લીઝ. મારાથી જેટલું થશે એટલું હું કરીશ જ. હજી સમજાવું છું સોની, ના કર. એ બધું છોડ. એ કે શું પ્લાન છે? શેનો શું પ્લાન છે? તારા બર્થડે નો? કંઈ ખાસ નથી, ઘરે જ હોઈશ મોસ્ટલી. ઠીક છે, મને એડ્રેસ આપ. ઓએ પાગલ ના બન. મેં તને ટોક્યો કંઈ કરવા માટે, તો તું મને કેમ રોકી શકે? મારી વાત અલગ છે. મારી પણ અલગ છે. જલ્દી એડ્રેસ આપ. સોની નહીં,
પ્લીઝ આ ના કર. તું આપે છે કે હું મારી કસમ આપું? નહીં, કસમ નહીં. હું નથી માનતો કસમ. ઠીક છે, લઈ લે. થેન્ક યુ સો મચ. શું થેન્ક યુ? લટકાવી દીધો ને તે મને. ઘરે શું કહીશ? કહી દેજે કે કોઈ ફેને મોકલ્યું છે. હું કંઈ એટલો ફેમસ નથી કે ફેન કંઈ મોકલે. અચ્છા, હું પણ તો ફેન છું તારી. તું માનીશ નહીં ને? કર, તને જેમ ઠીક લાગે એમ. હા, હું તો કરીશ જ. ઠીક છે. ઓકે જહાપના. આજે ધર્મેશ આવવાનો છે. સાંજે? યસ, 7 વાગ્યા જેમ આવશે. આજે ડિનર છે એનું અહીંયા. ઓકે. પછી વાત કરીએ. હા ઠીક છે. સી યુ એન્ડ ટેક કેર. યુ ટુ એન્ડ આઈ લવ યુ. પ્રેમ ને બધું તો ઠીક છે, પણ ફ્યુચરનું શું? સોની પાસે એની ફેમિલી છે. ભલે કેટલો પણ ઝઘડો હોય, બટ હસબન્ડ છે અને એ મારી ક્યારેય પણ નહીં થઈ શકશે. મારે પણ એનામાં આટલું ના પડવું જોઈએ. શાયદ મને મારી લાઈફ જેમ હતી એમ જ ચલાવવી જોઈએ. આ ચેપ્ટર સ્પેશિયલ છે, બટ લાઈફનો પાર્ટ નહીં બની શકે. એક સપનાની જેમ જ રાખવું પડશે. હેલો મેડમ, શું કરો? ઓ માય આજે સામેથી કોલ આવ્યો? તારી તકલીફ શું છે? કોલ કરું તો પણ તકલીફ. મસ્તી કરું છું, આટલો સિરિયસ કેમ થાય છે? હા ઠીક છે, મળવું છે આજે? अरे यार भूखे को पूछते हो खाना खाओगे तो उसका आंसर क्या होगा? તું ડાયલોગ બંધ કરને. મળવું છે કે નહીં એ કે. હા, કેટલા વાગે મળવું છે એ કે. 7 વાગે મળીએ. ઠીક છે. બોલો મેડમ, કેમ છો? હું તો મસ્ત મજામાં છું, પણ તું મજામાં નથી લાગી રહ્યો. અરે યાર, તને મળે નથી ને એટલે થોડું મૂંઝાઈ ગયો છે. રહેવા દે ને, કે બીજી કોઈ હતી નહીં એટલે મને મળવું. કૃપા, તું કેમ આવું બોલે છે? આદિત્ય, મને ખબર નહીં, એવું લાગે છે કે હમણાંથી તું મારાથી દૂર થતો જાય છે. તું જ્યારથી પૂના જઈને આવ્યો ને ત્યાંથી બહુ જ બદલાયેલો લાગે છે. હમણાં સ્ટ્રેસ ચાલે છે, એવું કંઈ નથી એટલે. તું કહીશ તો હું તને હેલ્પ કરીશ, પણ તારે મને કહેવું પડશે. હા બેટા, તને તો કહીશ જ નહીં. બોલ, શું સ્ટ્રેસ ચાલે છે? કંઈ નહીં. જો મારે ત્યાં પૈસા આપવાના છે, અહીંયા પૈસા આપવાના છે, પેલો પેમેન્ટ મળે છે તો ઓલું. હેલો, બોલ, શું કરે? કંઈ નહીં, બસ બેઠા છે બધા. ઓહ, ધર્મેશ છે? હા. તો આપણે પછી વાત કરીએ. પ્રોબ્લેમ્સ નથી જોઈ. વાત કરને આદિત્ય. સોની, ત્યાં પ્રોબ્લેમ થશે બચ્ચા. નહીં થશે યાર, તારા વગર નહીં રહી શકતી. આદત નહીં પાડ. આદત પડી જશે ને તો બંનેને ઇશ્યુ થશે. મારા ડાયલોગ મને નહીં માર. આઈ નો, બટ મને પડી ચૂકી છે. નથી રહેવાતું તારા વગર. તું નથી સમજી શકતો મને. સોની બેટા, પ્લીઝ. ના, મારે વાત કરવી છે તો કરવી છે. અરે કોઈ જોઈ જશે ને તો ઇશ્યુ થશે. નહીં જોશે, તું ચિંતા ના કર. બસ મને એકલી ના છોડ. ઓકે ઠીક છે, બોલ. તને બહુ મિસ કર્યું. મેં પણ. કંઈ પણ ને, કૃપા સાથે હોય ત્યારે તને મારી યાદ ક્યાં આવે છે? એવું નથી, બટ મને એને કહેવું નહીં. એની નજર લાગશે ને તો બધું તહેસ નહેસ થઈ જશે. બહાના છે આ બધા તારા. મને ખબર પડે છે આદિત્ય, તારા માટે એ પણ આટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ના, એવું નથી. થોડું કામ ચાલુ હતું એટલે બિઝી હતું. ઠીક છે, પછી વાત કરું. બાય. ઓકે, સી યુ. બહુ જ ગુસ્સો આવે છે યાર આદિત્ય પર, પણ શું કરું, પ્રેમ પણ એટલો જ થઈ ગયો છે. શાયદ કૃપા સાથે મારે એને એક્સેપ્ટ કરી લેવો જોઈએ. આજે નથી જવું, 2 દિવસમાં આદિત્યનો બર્થડે છે. કંઈ આઈડિયા લગાવવો પડશે રોકાવા માટે. ધર્મેશને ત્યાં હોઈશ
તું કંઈ નહીં કરી શકીશ. સોની, વિચાર વિચાર. ચાલો નીકળીએ. 2 દિવસ પછી આવું. કેમ પોતાના ઘરે જવું નથી કે? મારું કયું ઘર? તારું સાસરિયું એ કોનું ઘર છે? એ ધર્મેશનું છે અને આ તમારું. આ મારું છે ને ઓલું તારું. ના, ઝઘડામાં તો ધર્મેશ એમ કહે છે કે જા તારા ઘરે, તો એ ધર્મેશનું છે અને આ તમારું, તો મારું ક્યાંથી આવ્યું? કુમાર આ શું છે? અરે તો ગુસ્સામાં નીકળી જાય પણ એને મન પર લાગી જાય. હા એ તો સાચી વાત છે કુમાર તમારી. મન પર તો બહુ જ લાગી જાય છે મેડમને. હું કોઈ કમ્પ્લેન નથી કરતી, ખાલી કહું છું. તો કે છે પણ કેમ? ઝઘડામાં પણ તમારા જ કાંઠે છે એને કુમાર. હવે મારે શું કહેવાનું, તમે બધા સમજદાર જ છો. મને હજુ ઠીક નથી લાગી રહ્યું, એટલે થોડા દિવસ રોકાવા કહું છું. હા તો એમાં શું થયું? કુમાર આવ્યા છે તો જવા દે ને. તારે શું એને ધોઈને પીવી છે? ના, પણ એની તકલીફ છે એટલે કહેતી હશે ને. કઈ તકલીફ નથી એને મારાથી જ તકલીફ છે. લઈ જાઓ આને અહીંયાથી. થોડી ઊભી થશે, કામ કરશે ને તો ઠીક થઈ જશે બધુંય. પપ્પા સાચે તકલીફ છે, નહીં તો ના કહું. હું શું કહું છું, રહેવા દો ને 2-4 દાડા, પછી હું જ મૂકી જઈશ. મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મને છે. આનું મોઢું જોઉં ને એટલે મારો મગજ તપે છે. શું ખબર કયા જન્મના પાપ છે આ મારા. અરે આવું ના બોલશો, છોકરી છે આપણી. છોકરી છે એટલે તો આગળ નથી બોલતો. આવા છોકરા હોવા કરતા વાંજા રહેવું સારું. જવા દો ને, એને રહેવું છે તો રહેવા દો 2-4 દાડા, પછી આવીને હું લઈ જઈશ. અરે ના, હું જ મૂકી જઈશ. ઠીક છે તો હું નીકળું હવે. ચલો હું તમને નીચે મૂકી આવું. માં શું કરું યાર હું? તારી જ ભૂલ છે ને ગુડા. હા પણ ક્યાં સુધી સાંભળું હું આ બધું? એમ થાય છે હું આ બધું જ મૂકીને ક્યાંક જતી રહું. ના ગુડા, હું છું ને, તું કેમ આવું વિચારે છે? પણ પપ્પા સામે તારું શું ચાલે છે? એમનું છોડ ને, તને ખબર છે ને એ કેવા છે. તું શાંતિથી આરામ કર. ખોડામાં સોડાવ ને. આવી જા. બસ બધા ઉપર બોજ જ બનવું છે. આટલા વર્ષ મારા ઉપર હતી, હવે કુમાર ઉપર બની ગઈ છે. હું શું કહું છું, તું તો ચૂપ જ રહે, બાકી કાન નીચે પડશે. તારા લીધે જ આ માથે ચડી છે. હા ભૂલ મારી હશે, પણ અત્યારે તો આપણે જ સંભાળવું પડશે ને. હા તો તું જ સંભાળ, નહીં તો નાખીએ કૂવામાં. મને મારા ઘરમાં 2 દિવસથી વધારે ના જોઈ. થેન્ક યુ. તો 5 મિનિટ બસ હું આવું છું. બસ. હેપી બર્થડે માય લવ. થેન્ક યુ સો મચ. શું કરે છે? બસ તારી પહેલી વિશ જોઈતી હતી ને એટલે વોશરૂમમાં આવ્યો છું. જાને જુઠ્ઠાડા, તારી હાફ ગર્લફ્રેન્ડથી છુપાઈને આવ્યો છે. ના ના, એવું કંઈ જ નથી. આદિત્ય, મને ખબર છે કૃપા ત્યાં આવી છે. અચ્છા. યસ, અને હા, એનો પણ હક છે. તો તું હવે બહાર જા અને એની સાથે સેલિબ્રેટ કર. ઓકે. વન્સ અગેન હેપી બર્થડે માય લવ. થેન્ક યુ સો 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 મચ. Happy birthday, Adi. Thank you so much. You know, I wanted to be the first one to wish you. And you are. ચલો. શું? Okay. क्यों पास लगता है, तू खास लगता है, तेरे संग हर लम्हा एहसास लगता है, घुट घुट के जीकर क्यों थक सी गई थी मैं, खुद को भूल कर भटक सी गई थी मैं, तूने मिलाया मुझसे मुझको अटक सी गई
Happy birthday to you. થેન્ક યુ. भूल जाते हो सब जब तू साथ होता है जब तू पास नहीं मेरा एहसास होता है तूने समझा मुझे इसलिए तो तू खास लगता है क्यों पास लगता है મારી બર્થડે નહીં खास लगता है तेरे संग हर लम्हा યસ, બહુ જ મસ્ત. एहसास लगता है યાર આવામાં પાડી છે. કે એક પાડી લે ને આજે. પાડ્યો માં સાચે વાળો. कैसे पड़ी तेरे प्यार में खुद से लड़ी इस चाह में अब तेरे सिवा कुछ नहीं दिखता है तेरे बिना मन कहीं नहीं लगता है પોઝેસિવનેસ, જેલેસી, ઇનસિક્યોરિટી, આ બધી ફિલિંગ હોય છે પ્રેમમાં. પણ આ બધી ફિલિંગ્સને આપણે ત્યારે જ જાહેર કરી શકીએ જ્યારે આપણે ફક્ત ને ફક્ત સામેવાળાના હોવાનો દાવો કરી શકીએ. અડધા અને અધૂરા હોઈએ તો આપણો પણ હક નથી બનતો કોઈના પર હક જતાવવાનો. સોની, તારી તબિયત ઠીક છે ને? યસ માય લવ. કેમ એવું પૂછે? એક મેસેજ મળે છે અને એ પણ આટલા રોમેન્ટિક. તો તને શું લાગે તું જ મને પ્રેમ કરે છે? ના, એવું નથી, બટ યાર કોઈએ આટલું નથી કર્યું ક્યારે પણ. એટલે જ તો હું કરું છું ને બેબી. એક મિનિટ, કોઈ આવ્યું છે. હા, જઈ આવ. સોનિયા, શું છે યાર? બસ એક નાની સરપ્રાઈઝ મારી જાન માટે. યાર સોની, તું રોવડાવીશ મને. જરાય નહીં, આજે નહીં રોવડાઈશ. આજે તારો બર્થડે છે ને. પણ હા, આગળ જઈને ખબર નહીં. તું સાચું નહીં માનીશ, આજે હું કેટલો ખુશ છું યાર. દેખાય છે તારા થોબડા પરથી જ. આઈ વિશ તું અહીંયા હોત. આવીશ એક દિવસ અને સાથે મળીને તારો બર્થડે સેલિબ્રેટ કરીશું. આઈ લવ યુ યાર. બહુ 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 જ વધારે. શું પ્લાન છે આજે? કંઈ જ નહીં, કામ અને આરામ. કેમ, કોઈ આવશે નહીં? ખબર નહીં. ઓકે, ચલ હવે કામ કર, આપણે પછી વાત કરીએ. ઓકે જાનુ. See you. तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास હાય, હાય. આજે રિટર્ન જવાનું છે. ક્યાં? ઘરે. કોના? મારા ઘરે. અહીંયા આવે છે? વોટ? તે તો કીધું તું ને તારા ઘરે જાય છે. વોટ? તારું ઘર આ છે ને? તું કોઈ મોકો નહીં છોડીશ ને મને સ્મેલ કરાવવાનો? જરા પણ નહીં. મને નથી જવું, પણ શું કરું યાર. કેટલા દિવસ નહીં જઈશ, ક્યારેક તો જવું પડશે ને. કાલે જાય કે આજે? મને મારા ઘરે આવવું છે. એ પણ થશે, હું છું ને. સાચે લઈ જઈશ ને? પાક્કું. સી યુ. વેરી સૂન. પહોંચીને મેસેજ કર. યસ, આઈ એમ ગોના મિસ યુ. હું પણ બહુ જ વધારે. ધ્યાન રાખજે તારું. તું પણ. દૂર રહેવાથી પ્રેમ ક્યાં ઓછો થાય છે હા ફક્ત તારી કમી વર્તાય છે હા ફક્ત તારી કમી વર્તાય છે વર્તાય છે
કહું છું, આ બેગ મૂકી દે છે ને. આ મૂકી દઉં. શું થયું તને? તું જરાય ઠીક નથી લાગી રહી. ના, એવું કંઈ નથી. પગમાં દુખાય છે કે પછી કઈ બીજે દુખાય છે? કીધું ને, કંઈ નથી દુખાઈ રહ્યું. હું શાંતિથી પૂછું છું તો કેમ ચીડાઈને બોલે? ચીડાઈ નથી રહી, આઈ એમ ઓકે. હું શું કહું છું, નીચે સુઈ જશો? મને આમ નહીં ફાવે. ઠીક છે. થેન્ક યુ. હસબન્ડને થેન્ક યુ કહે છે? હા, એમ જ. તું કેમ આજે અલગ અલગ લાગે છે? ના, એવું કંઈ નથી. મને ઊંઘ આવે છે. પ્લીઝ સુઈ જઈએ, પ્લીઝ. ક્યારેક આવે છે એવો સમય જ્યારે ના હોવાનો અહેસાસ થાય. તું પાસે હોત તો બાહોમાં હોત, એવો વિચાર મને રડાવી જાય. રોજે બસ એક જ વિચાર, આ દૂરી ક્યારે દૂર થશે, તારા મારા મળવાની વેળા ક્યારે આવી જશે. દૂર રહેવાથી પ્રેમ ક્યાં ઓછો થાય છે, હા ફક્ત તારી કમી વર્તાય છે, હા ફક્ત તારી કમી વર્તાય છે. બહુ જ ડર લાગે છે યાર. શું થયું? બધું ઠીક છે? ના યાર, કંઈ જ ઠીક નથી. શું થયું? કંઈ કહીશ? ધર્મેશ બહુ બદલાયેલો લાગે છે યાર. જે વ્યક્તિ ક્યારેક કંઈ નથી કર્યું, એ આજે બધું જ કરી રહ્યો છે મારા માટે. તો સારું કહેવાય ને. માથું મારું સારું. તને નથી લાગતું કે હું ખોટા રસ્તા પર જાઉં છું? મને એવું ન કરવું જોઈએ. યા તો હું તારા સાથે રહું, યા તો એના સાથે. બંને જગ્યાએ રહેવું ખોટું છે. એવું નથી. આપણા વચ્ચે એવું કંઈ નથી કે આપણે એને ચીટ કરીએ છીએ. આપણે ખાલી ને ખાલી ઇમોશનલી જોડાયેલા છીએ. જે વસ્તુ આપણે ડિઝર્વ કરીએ છીએ, એક સુકૂન જે આપણને એકબીજા પાસેથી મળે છે, એ દુનિયાની કોઈ વસ્તુ કે વ્યક્તિ નહીં આપી શકે. શાયદ હા, બટ આ ખોટું છે. મારે તારી લાઈફ ના બગાડવી જોઈએ. તને કેવું ફીલ થતું હશે યાર કે સોની કોઈ સાથે છે. એ ફિલિંગ બહુ ગંદી હોય છે. મને એવું કંઈ જ નથી થતું. મને બસ તને ખુશ જોઈ છે. તારા માટે એ કરવું છે જે કોઈએ ના કર્યું. મને તને પ્રેમ આપવો છે. પછી પ્રેમ મળે કે ના મળે એનાથી કોઈ ફરક નથી પડતો મને. નહીં કર આદિત્ય, પ્લીઝ. તું મને પોતાના પાસે ખેંચતો જાય છે. હા, પણ હું તને ક્યારેય બધું છોડીને અહીંયા આવવા નહીં કહું. પણ શું? કંઈ નહીં. એક કામ કરીએ, વાત કરવાનું બંધ કરીને. એક કામ કર ને. બોલ, તું કહીશ એ કરીશ. મારી નાખ ને મને નથી જીવવું. એ આવું શું બોલે છે? તું શું બોલી રહ્યો છે? તારા વગર જીવવું વિચારી પણ નથી શકતી, અને તું કહે છે કે અલગ થઈ જઈએ. મને તને ખુશ જોવી છે બસ. ખબર નહીં કેમ પણ બહુ જ ગહેરો પ્રેમ થઈ ગયો છે તારાથી. હું બહુ જ કન્ફ્યુઝ છું યાર. નથી સમજાતું કોઈ પણ. શું કરું શું ના કરું? જરૂર જ નથી ને સમજવાની. હું આજે તને એક વાત કહું છું. આપણે એક થયા કે ના થયા મને ખબર નથી. બસ એટલું માંગુ છું કે જીવનના છેલ્લા 4 શ્વાસ હશે ને તારા સાથે જાય. એટલું પણ મળી ગયું ને તો પણ બહુ છે મારા માટે. આદિત્ય, નહીં કર આવું યાર, પ્લીઝ. તો પછી બંધ કરી દઈએ વાત કરવાની. ઠીક છે, આજ પછી મેસેજ ના કરતો. ઠીક છે, તારું ધ્યાન રાખજે. એન્ડ ઓલવેઝ રિમેમ્બર, આઈ લવ યુ ટિલ માય લાસ્ટ બ્રેથ. સાચે મને નથી સમજાતું કે હું શું કરું છું. આદિત્યને એકવાર કીધું કે મેસેજ કે કોલ ના કર, એકવારમાં માની ગયો. ના કંઈ બોલ્યો, ના ચિલ્લાયો, ના સંભળાવ્યો. અને અહીંયા જુઓ, ઉપકાર કરતા હોય એમ લાગે છે. કેટલું ફરક છે યાર આ બંનેમાં. શું આદિત્ય એ જ વ્યક્તિ છે જેની મને તલાશ હતી? શું એ જે કહે છે એ સાચું છે કે ક્યાંક અમે લોકો પહેલેથી જ જોડાયેલા છીએ?
કે પછી આ બધું જ ખોટું છે? શું કરું યાર, નથી સમજાતું. તું શું બતાવવા માંગે છે? મીન્સ તું પ્રૂવ શું કરવા માંગે છે? લગ્નને આટલા વર્ષ થયા, એમાંથી 10% પણ નથી કર્યું, અને હવે અચાનક આટલું બધું તું જતાવા શું માંગે છે? સોની, હું કઈ જતાવવા નથી માંગતો. મારી રિસ્પોન્સિબિલિટી છે આ બધું. તો અત્યાર સુધી ક્યાં ગયું હતું આ બધું? અત્યારે પણ દેખાડો જ ચાલુ છે ને તારો, મારા અને તારા મા બાપની સામે, કે હું સોનીનું કેટલું ધ્યાન રાખું છું, એને કોઈ તકલીફ નથી થવા દેતો. હું શાંતિથી છું ને તો મગજ ખરાબ ના કરીશ. હું મગજ ખરાબ નથી કરી રહી, જે છે એ કહું છું. ક્યારેક આમાંથી થોડુંક કરી દીધું હોત ને તો હું અત્યારે ખુશ હોત. હા, તો જે ખુશ રાખતું હોય ને એને બોલાવી લે. જરૂર નથી, અને તારી પણ નથી. હા તો કરો અને મરો. હું અહીંયા છું જ કેમ? ગરજ છે તારે એટલા માટે. એક મિનિટ, કઈ ગરજ? મારા સિવાય તને કોઈ સહન નહીં કરી શકે બીજું. અને તને આ ભ્રમ કેમ છે? ભ્રમ નથી, યાદ સચ્ચાઈ છે. જાને આવ્યો મોટો સચ્ચાઈ વાળા. મને તારી કોઈ ગરજ નથી. આ તો હું છું ને એટલે આટલા વર્ષ તારી ફાલતુગીરી સહન કરી. કોઈ બીજી હોત ને તો લાત મારી મારીને ઘસરત કોર્ટમાં. હું કઈ તારી આવી સૂકી ધમકીઓથી ડરતો નથી. હું કોઈ ધમકી નથી આપી રહી. બીજું કોઈ હોત ને એની વાત કરું છું. પેલા પોતાનું ઉલ્લું સીધું કર, પછી બીજાની વાત કરજે. મારું તો બધું સીધું જ છે. હું તારા જેવી ઊંધી વ્યક્તિ નથી. એટલે હું ઊંધો છું? હા, પૂરેપૂરો ઊંધો છે. ન તો તને કોઈની ઇજ્જત કરતા આવડે છે, ન સીધા મોઢે વાત કરતા આવડે છે. બસ પોતાના ઘમંડમાં જ રહેવું છે. શું ખબર ક્યાંનો મોટો રાજા મહારાજા છે. તું હવે તારી લિમિટ ક્રોસ કરી રહી છે. લિમિટ તો હજુ ક્રોસ કરી જ નથી. જે દિવસે કરીશ ને 2 મિનિટ ઊભો નહીં રહી શકે. અરે જાને જ્યાંથી આવી છે એ ઉલટાથી પડશે ને. હા, હવે એ જ બાકી છે. બીજું આવડે છે શું? મારે વાત જ નથી કરવી. ઓય ડરપોક, જાય છે ક્યાં? અહીંયા આવ. ડરીને ભાગ્યો ક્યાં? લાવ હું કરી લઉં બધું. ના, બેસો તમે, હું કરું છું. લાવ સોની, હું કરી લઉં બધું. તું કેટલું કરીશ? ડોક્ટરે તને ના પાડી છે ને વધારે કામ કરવાની. ઠીક છે, હાલો. હું શું વિચારું છું, ઓફિસમાં વાત કરવા કે વર્ક ફ્રોમ હોમ આપે તો? ના કર સોની, હું મેનેજ કરી લઈશ બધું. તું આરામ કર. તમે કેટલું બધું કરશો? મારી મેડિસિનનો કેટલો બધો ખર્ચો છે. ઘર ચલાવશો કે મેડિકલનો? તું ચિંતા ના કર. એમ પણ મને નવા આઈડિયાઝ આવ્યા છે જેના પર હું કામ કરી રહ્યો છું. તું ચિંતા ના કર, હું છું ને. ઠીક છે. આદિત્યને કોલ કરું? મેં જેને ના પાડી હતી કે કોલ કે મેસેજ ના કરતો, એ માની પણ ગયો. પણ મને જ નથી રહેવાઈ રહ્યું એના વગર. હું શું કરું છું યાર, મને નથી સમજાતું. એક કામ કરું, કોલ કરું. શાયદ એ નહીં ઉપાડશે કોલ, અને ઉપાડશે તો પણ મને ગુસ્સામાં ભગાવી દેશે. તો જ શાયદ હું એનાથી દૂર થઈ શકીશ. एहसास लगता है क्यों खास लगता है तू पास लगता है तेरे संग हर लम्हा